નમસ્તે મિત્રો, સ્વરાક્ષર કેનેડાની સપ્ટેમ્બર 29, 2024ની આપણી આ સભામાં આપ સૌનું સ્વાગત છે. આપમાંના ઘણા મિત્રો સ્વરાક્ષરની પ્રવૃત્તિઓથી સુપેરે પરિચિત છો જ. આજનો આ કાર્યક્રમ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર 2020થી દર મહિને અમે એક રવિવારે કરતા હોઈએ. 2020ના મે મહિનાથી શરૂ કરેલી આ સફર આજે 54મો કાર્યક્રમ છે અને એમાં અમે આ મહિને અમે શરૂ કર્યું ઓકેઝનલ એક્સપ્લોરેશન્સ ઇન્ટુ મૂવિંગ ઇમેજ, ફિલ્મો અને મૂવિંગ ઇમેજને લગતા કાર્યક્રમો. એ ઓકેઝનલ એટલે અનિયતકાલીન છે. તો એ રીતે કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ અને આમાંના ઘણા કાર્યક્રમો 2022 જાન્યુઆરીથી અમે યુટ્યુબ ચેનલ પર મૂકવાના શરૂ કર્યા છે. એટલે આ યુટ્યુબ ચેનલ પર પણ તમે કાર્યક્રમ જોઈ શકો છો, માણી શકો છો. હાઉસકીપિંગ, આપના માઇક્રોફોન્સ મ્યુટ રાખશો જેથી વક્તાને ખલેલ ન પહોંચે. કાર્યક્રમના અંતે દર વખતની જેમ ગેલેરી ખોલીએ ત્યારે તમારો પ્રશ્ન કે ટૂંકમાં પ્રતિભાવ આપવા માટે વર્ચ્યુઅલ કે હાથ ઊંચો કરશો અને ક્રમવાર તમારું નામ બોલાય ત્યારે મહેમાન સાથે વાત કરી શકશો. તો શેર છે કે ખટઘડીએ જે જાતે જાગે એને ખમ્મા. ખટઘડીએ જે જાતે જાગે એને ખમ્મા, ભૂલ પડે ત્યાં ખુદને તાગે એને ખમ્મા. આવા જાતે જાગતા અને ખુદને તાગતા એવા આપણા આજના મહેમાન પારુલ ખક્કર સ્વરાક્ષરના આભાસી મંચ સાથે ત્રીજી વાર જોડાઈ રહ્યા છે. એવા બધા રેકોર્ડ છે. પેલા ક્રિકેટવાળા કરતા હોય છે કે વાનખેડે પર વિરાટની આ ત્રીજી સદી વગેરે વગેરે. તો અમારા પારુલબેન સાથે આ અમારી ત્રીજી મુલાકાત. પારુલ ખક્કરને ગુજરાતીઓ તો ઓળખે જ છે, પણ તેઓની કેટલીય રચનાઓ અન્ય ભાષાઓમાં અનુદિત થઈ છે અને એને કારણે દેશ વિદેશમાં પહોંચાયા છે. આ સંવેદનશીલ સર્જક ગીત, ગઝલ, ટૂંકી વાર્તા, લલિત નિબંધો આ બધાની સાથે અનુવાદો પણ કરે છે. એમના 3 સંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે. એમના ગઝલ સંગ્રહ કલમને ડાળખી ફૂટી, ગીત સંગ્રહ કરિયાવરમાં કાગળ અને સ્મરણલેખ સંગ્રહ પ્રલંબ રાસની કથાની ખાસી નોંધ લેવાઈ છે. પારુલબેનને એમના સર્જનો માટે કેટલાક નોંધપાત્ર પારિતોષિક મળ્યા છે, જેમાં કાકા કાલેલકર નિબંધ સ્પર્ધા, કેતન મુનશી વાર્તા સ્પર્ધા, ગુજરાતી સાહિત્ય પરિષદના 2 પારિતોષિકો તેમજ ભારતીય વિદ્યાભવન તરફથી શ્રેષ્ઠ કવિતાના સમર્પણ સન્માનનો સમાવેશ થાય છે. પારુલબેનની દરેક કૃતિમાં માનવીય સંવેદનોના અનેક આયામો ઉજાગર થતા દેખાય છે, જેમાં અંગત લાગણીઓ સમષ્ટિ સુધી વિસ્તરતી જોઈ શકાય છે. જેમ કે સાવ અંગત એવા પરફોલાના ગીત, વણ નોતર્યો મોતિયો આવવાની વાત, ભમરાળી ખાલી કે નયા પાકવાની સંવેદનાઓને વાચકો પોતાના અનુભવ સાથે આસાનીથી જોડી શકે છે. આ સાથે જ હજારો માઇલો દૂર ચાલતી સમગ્ર વિશ્વને હલબલાવી દેનારી ઘટનાઓ, જેમ કે યુક્રેનનું યુદ્ધ હોય કે અફઘાની સ્ત્રીની વેદના જ્યારે એ પોતાનું બાળક ફેંકે છે દિવાલની બીજી બાજુ, એવા વિષયો પર પણ એમણે કાવ્યો રચ્યા છે. કહે છે, મને કાગળ કલમ ને અક્ષરો સુવા નથી દેતા. મને કાગળ કલમ ને અક્ષરો સુવા નથી દેતા, કવિતાના અમોલા અવસરો સુવા નથી દેતા. તો આવો પારુલબેન, આવા જ એક અવસરની માંડણી કરીએ
સ્વર અક્ષરના મંચ પર આપનું સ્વાગત છે. નમસ્તે નીતાબેન, શૈલેષભાઈ અને તમામ મહેમાનોનો આવકાર આપું છું અને આભાર માનું છું કે મને ત્રીજી ઇનિંગ રમવા માટે અહીંયા આમંત્રિત કરી છે. અને અગાઉ બી ખૂબ મજા પડી હતી. આજે આપણે મજા કરીશું. મારા શબ્દો અને તમે શ્રવણ કરો અને પછી સાથે મળીને ગોઠણી કરીએ, એવું આ એક આયોજન છે, તો એને આપણે સરસ રીતે ઉજવીએ. થેન્ક યુ પારુલબેન. આપણે જે તમે કહ્યું છે કે વાત કરી તે પ્રમાણે આપણે એક આ અવસરની માનણી કરી રહ્યા છીએ. તો આપણે તમારી સફરની શરૂઆતથી જ વાત જો કરીએ ને અમે થોડાક સવાલ પૂછતા રહીએ ને તમે થોડા જવાબ આપતા રહો. તો એક પહેલી વાત ક્યાંક એવું વાંચવામાં આવ્યું છે કે તમે પહેલી કવિતા 15 વર્ષની ઉંમરે લખી હતી. અને ત્યાર પછી એક લાંબો ગાળો આવ્યો જેમાં તમે તમારું સર્જન ક્યાં હતું, શું કર્યું તમે એ વિશે થોડી વાત કરો ને. ત્યારથી કેવી રીતે શરૂઆત કરીને ક્યાં એવો ધક્કો આવ્યો કે તમારે ફરીવાર શરૂઆત કરવી પડી લખવાની? પારુલબેન. હાજી, 15 વર્ષની ઉંમરે એટલે કે SSC માં હું હતી ત્યારે મેં પહેલી કવિતા લખી હતી. અને પછી 2 વર્ષ સુધી એટલે કોલેજમાં આવી ત્યાં સુધી મેં કવિતાઓ લખી. પછી એમાં કોઈના મૃત્યુ વિશે પહેલી કવિતા કરુણ પ્રશસ્તિની હતી, બીજી કવિતા દુષ્કાળ વિશેની હતી. એટલે જે 15 વર્ષની ઉંમરે કોઈ પણ વ્યક્તિ પ્રેમની કવિતા પહેલી વહેલી લખે એની બદલે મેં કરુણ પ્રશસ્તિ અને દુષ્કાળ વિશે લખેલું હતું. અને એમ 2-3 વર્ષ કવિતાઓ લખી કે જે પછી કોલેજના નોટિસ બોર્ડ પર મુકાતી, પછી અમારું જે હસ્તલિખિત ગ્રંથ બહાર પડતો સ્કૂલનો એની અંદર મુકાતી. અને પછી SY માં આવી ત્યાં તો મારા મેરેજ થઈ ગયા અને હું અમરેલી સાસરે આવી. અમરેલી સાસરે તો રમેશ પારેખ હતા એટલે ખૂબ બધા કાર્યક્રમો થાય અને ત્યાં જવાનું બી થાય, કવિતા સાંભળવાનું થાય. અને લગભગ લગ્ન પછી 1.5 વર્ષે મારે ત્યાં દીકરાનો જન્મ થયો. એટલે ત્યાં સુધી કાવ્ય લેખન શરૂ થયું. ત્યાં સુધીમાં અમરેલી આવ્યા પછી પણ સ્ટેજ કાર્યક્રમો થયા. પણ દીકરાના જન્મ પછી મને લાગ્યું કે આ જવાબદારી એવી છે, આ ગમતી જવાબદારી છે કે જેની ઉપર મારે 100% આપવું છે મારું બધું. એટલે દીકરા માટે થઈને એની પાછળ સમય આપવાને કારણે પછી કવિતા એક બાજુ મુકાઈ ગઈ. કારણ કે નહીતર ન કવિતાને સમય આપી શકું, ન દીકરાને, ન ઘરને, ન પરિવારને. એટલે સમજી વિચારીને આડે હાથે મૂકી દીધી કવિતા. એને ક્યાંય ખોઈ નથી નાખી પણ સમજીને મૂકી દીધી એક બાજુ કે હમણાં તું નહીં, હમણાં તું બેસ, હમણાં મારું કામ બીજું છે. અને એમ કરીને ગૃહિણી માતા પારુલ ખખરતી શરૂ થઈ અને દીકરો 20 વર્ષનો થયો ત્યાં સુધી 20 વર્ષ સુધી પેલી કવિતાને એક ખૂણામાં બેસાડી દીધી હતી. અને પારુલ ખખર કમરે છેડો ખોસી અને ગૃહિણી તરીકેના તમામ કર્તવ્યો બજાવતી રહી. 20 વર્ષે દીકરો કોલેજમાં આવ્યો અને એમણે કોમ્પ્યુટર સાયન્સ રાખ્યું હતું. તો એના માટે કોમ્પ્યુટર ઘરમાં આવ્યું ને કોમ્પ્યુટર આવ્યું સાથે સાથે ઇન્ટરનેટ આવ્યું. હવે દીકરો તો એને કોલેજનું કામ કરે પણ પછી હું આખો દિવસ ફ્રી હોઉં, પતિ ઓફિસે જાય, દીકરો કોલેજે જાય, એનું કોમ્પ્યુટરનું કામ કરે, તો હું શું કરું? એટલે એણે મને ઓર્કુટ અને ફેસબુકમાં એકાઉન્ટ બનાવી આપ્યા. અને પછી એમાં હું સક્રિય થઈને પછી ગમતો વિષય તો કવિતા જ હતો. એટલે એમાં કવિતા વાંચતી તો મને એમ થયું આવું તો બધું મને બી આવડે છે. એમ કરી અને થોડું ઘણું લખતી થઈ, જે કમબેક કહી શકાય એવું. પણ જે લખાણ હતું એ ગઝલ સ્વરૂપ હતું પણ ગઝલ નહોતી. રદીફ કાફિયા હતા, 2 પંક્તિનો શેર બનતો હતો, એ બધું હતું પણ છંદ નહોતા. મને છંદ આવડતા નહોતા. પછી 2010માં ફેસબુક ઉપરથી જ મને એક સમાચાર મળ્યા, એક જાહેરાત મળી કે ભાઈ અમદાવાદમાં ગઝલના છંદ શીખવાની શિબિર થઈ રહી છે. એટલે 2010માં ડિસેમ્બર મહિનામાં હું અમદાવાદ 1.5 દિવસની શિબિરમાં છંદ શીખવા ગઈ. અને 1.5 દિવસમાં એનું જે પ્રાથમિક શિક્ષણ હોય, રહીશ મણિયાર, ચીનુ મોદી જેવા ધુરંધરોએ ત્યાં અમારા સેશન લીધા 2-3 કલાકના. અને બીજા બધા ઘણા કવિઓએ જુદા જુદા સેશન લીધા અને અમને છંદ શું છે અને કેવી રીતે ગઝલ લખી શકાય એ બધું શિક્ષણ આપ્યું.
પછી ઘરે આવીને જે શિક્ષણ લઈને આવી હતી એ મુજબ ગઝલ લખવા માંડી. એટલે આમ જુઓ તો 2090 છોડેલી કવિતા 2010 ફરીથી હાથમાં આવી અને પછી લખતી ગઈ, તો ત્યારથી અત્યાર સુધીની પ્રાપ્તિ કહી શકાય એવા 3 પુસ્તકો. સરસ સરસ. પણ તમે એવું કરો, તમારી એ શરૂઆતની અમુક જે કવિતાઓને હોય કે જ્યાંથી તમને એવું લાગે કે આ કારણે મેં બોલવાનું શરૂ કર્યું, કે આ કારણે મેં કવિતાઓ અહીંથી પ્રવેશ કર્યો, ફરી પાછો પુનર્પ્રવેશ ક્યાંથી કર્યો, એ કવિતાઓ જો તમે થોડી સંભળાવો તો મજા આવશે. ચોક્કસ. ગઝલ સંગ્રહમાંથી જ એક ગઝલ છે કે સતત ચારે તરફ વાગ્યા કરું, ભણકાર જેવી છું. કમબેક કર્યું છે, હજી ખબર નથી ભવિષ્ય શું છે, કેવી રીતે આ રસ્તા પર ચાલી શકાશે, આ રસ્તો છે કે કેડી છે, કાંઈ ખબર નથી. તો સતત ચારે તરફ વાગ્યા કરું, ભણકાર જેવી છું, જરા ઝાંખી પડી છું, પણ જૂના અણસાર જેવી છું. વાહ વાહ. સતત ચારે તરફ વાગ્યા કરું, ભણકાર જેવી છું, જરા ઝાંખી પડી છું, પણ જૂના અણસાર જેવી છું. ને પટારામાં રહે જે બંધ, એવી ના જણસ હું કઈ. દાગીનો પટારામાં બંધ રહે છે, પણ પટારામાં રહે જે બંધ, એવી ના જણસ હું કઈ. ઘસાવું છું હું મંદિરની કોઈ પગથાર જેવી છું. ક્યાં વાત વાહ છે. વાહ વાહ. ને ભલે ભાંગી પડું છું, પણ ફરી દુનિયા વસાવું છું. વાહ વાહ વાહ. કે ભલે ભાંગી પડું છું, પણ ફરી દુનિયા વસાવું છું. મને લોથલ ન સમજો, ભુજ કે અંજાર જેવી છું. વાહ વાહ વાહ. વાહ. સરસ. સરળ છું સાવ, સરળ છું સાવ, તું જો જળ કમળવત થઈ મને સમજે. કે સરળ છું સાવ, તું જો જળ કમળવત થઈ મને સમજે, પણ કસોટી કર તો માયા મોહની ભરમાર જેવી છું. વાહ. ને છેલ્લો શેર છે કે નજાકત સાચવીને વેલની માફક સહારો લઉં. નજાકત સાચવીને વેલની માફક સહારો લઉં, નહીં તો હું જ પોતે વૃક્ષના આધાર જેવી છું. ક્યાં વાત છે, ક્યાં વાત છે. સરસ ખુમારી. નજાકત સાચવીને વેલની માફક સહારો લઉં, નહીં તો હું જ પોતે વૃક્ષના આધાર જેવી છું. સતત ચારે તરફ વાગ્યા કરું, ભણકાર જેવી છું, જરા ઝાંખી પડી છું, પણ જૂના અણસાર જેવી છું. વાહ વાહ. એવી જ એક બીજી ગઝલ છે કે કવિ ક્યારે બોલે છે, કવિ ચૂપ રહે છે, બધું જોઈ રાખે છે, ઓબ્ઝર્વેશન કરે છે, પણ એ બોલે છે ક્યારે? તો ગઝલ છે કે આંખ છલકાશે ઉઘાડે છો ત્યારે બોલશું. આંખ છલકાશે ઉઘાડે છો ત્યારે બોલશું, ને માંગશે આ વાવ જ્યારે ભોગ, ત્યારે બોલશું. ને બોલવું તો છે ઘણું, પણ મૌન રોકે છે હજુ. બોલવું તો છે ઘણું, પણ મૌન રોકે છે હજુ. દર્દ નો હો શબ્દ સાથે યોગ, ત્યારે બોલશું. દર્દ નો હો શબ્દ સાથે યોગ, ત્યારે બોલશું. ને હા, દવાઓ છે, દુઆઓ છે, ને પરેજી સાથમાં. કે હા, દવાઓ છે, દુઆઓ છે, પરેજી સાથમાં, તે છતાં વકરી જશે આ રોગ, ત્યારે બોલશું. વાહ વાહ વાહ. કે તે છતાં વકરી જશે આ રોગ, ત્યારે બોલશું. ને આમ તો કઈ મોં ન ખોલે, ઘૂંટ પીવાતા રહે. ક્યાં બાત હે. કે આમ તો કઈ મોં ન ખુલે, ઘૂંટ પીવાતા રહે. નાક જ્યારે દાબશે સંજોગ,
ત્યારે અરે બોલશું. વાહ બોલશું. ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કે આમ તો કઈ મોં ન ખુલે, ઘૂંટ પીવાતા રહે, પણ નાક જ્યારે દાબશે સંજોગ, ત્યારે બોલશું ને એકલે હાથે લડીશું, મોરચા મેરે ખુદા. વાહ વાહ. કે એકલે હાથે લડીશું મોરચા મેરે ખુદા, જો હશે કઈ કામ તારે જોગ, ત્યારે ત્યારે બોલશું. બોલશું. વાહ. ફરી થઈ જાય આ શેર, ફરી થઈ જાય. એકલે હાથે લડીશું મોરચા મેરે ખુદા, હા, જો હશે કઈ કામ તારે જોગ, ત્યારે બોલશું. ને આંખ છલકાશે ઉઘાડે છો, ત્યારે બોલશું. ને માંગશે આ વાવ જ્યારે ભોગ, ત્યારે બોલશું. વાહ વાહ વાહ. વાહ. પછી કવિ, એક કવિયત્રીનો મિજાજ, એક સ્ત્રીનો મિજાજ, એના વિશેની કવિતા. હવે આ ગીત છે, આપણે બે ગઝલ જોઈ, હવે આ એક ગીત જોઈએ. કે તમે અમારા ગામમાં આવી નદી કિનારે અરજો ફરજો. હમ. અમારા ગામમાં આવી નદી કિનારે હરજો ફરજો, બીજા ત્રીજાને હળજો મળજો, મારું તો કઈ નક્કી નહીં. નહીં. તમે અમારા ગામમાં આવી નદી કિનારે હરજો ફરજો, બીજા ત્રીજાને હળજો મળજો, મારું તો કઈ નક્કી નહીં. ને ગલીના છેડે ઊભા રહીને સેજ અમસ્તો સાદ કરીને રાહ જોઈને આગળ વળજો, મારું તો કઈ નક્કી નહીં. એક તમારા નામનું દેરું, એને છાંટ્યો રંગ મેં ઘેરું. ક્યા બાત હે. એક તમારા નામનું દેરું, એને છાંટ્યો રંગ મેં ઘેરું, મૂરતને આ ભળ્યો એરું, એ મૂરતનું ઝેર ઉતારી પસ્તાવાની જ્યોત જગાવી, ધીમી આંચે ખુદ ઓગળજો, મારું તો કઈ નક્કી નહીં. વાહ ભાઈ વાહ. આ બંધ પાછો થઈ જાય. પારુલબેન, આ બંધ પાછો થઈ કે એક તમારા નામનું દેરું, એને છાંટ્યો રંગ મેં ઘેરું, મૂરતને આ ભળ્યો એરું, એ મૂરતનું ઝેર ઉતારી પસ્તાવાની જ્યોત જગાવી, ધીમી આંચે ખુદ ઓગળજો, મારું તો કઈ નક્કી નહીં. વાહ. ને આથમતા સૂરજની સાખે, આથમતા સૂરજની સાખે, એ અજવાળે ઝાંખે પાંખે, મારું ગામ નિસાસો નાખે, ત્યારે મારું નામ લઈને, મારું ગામ નિસાસો નાખે, ત્યારે મારું નામ લઈને, હૈયે જાજી હમ લઈને, એને વળગીને ઝળહળજો, મારું તો કઈ નક્કી નહીં. નક્કી. તે અંતે કરજો લેખા જોખા, કે અંતે કરજો લેખા જોખા, કેવા રૂસણા કેવા ધોખા, ભેગા તોય નોખા નોખા, ના મળવાની બાધા રાખે, વાહ. તોય આંગળી જાલી રાખે, એ સથવારા તમને ફળજો, મારું તો કઈ નક્કી નક્કી નહીં. નહીં. વાહ 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 વાહ. વાહ. તમે અમારા ગામમાં આવી નદી કિનારે હરજો ફરજો, બીજા ત્રીજાને હળજો મળજો, મારું તો કઈ નક્કી નહીં. વાહ ભાઈ વાહ. પારુલબેન, તમે હમણાં જ કહ્યું કે આ કવિ આમ ચૂપ રહેતા હોય છે, ઓબ્ઝર્વેશન કરતા હોય છે. તો તમારી બધી જ જેટલી વાંચવામાં આવી છે એ કૃતિઓમાં દેખાય કે તમે ખૂબ ખૂબ ઓબ્ઝર્વેશન કરો છો, અને ખાસ પ્રકૃતિ સાથે તમારું કંઈ ગજબનું સંધાન છે. તમે અ, રૂપકો તરીકે એને વાપરીને એટલા સરસ રીતે સમજાવ્યું છે. એટલે એક ખાસ કરીને જે વૃક્ષો જુદી જુદી જાતના તમે કે ગરમાળા પર લખ્યું છે, શીરીષ પર લખ્યું છે, બાવળ પર લખ્યું છે, અને એ દરેકમાં જુદું 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 એક જીવનની સ્ટેટની વાત કરો છો તમે. તો અને આ બધા તો આપણી આજુબાજુ વૃક્ષો જોવા મળતા હોય છે, તમને વધારે, અમને અહીંયા જુદી જાતના વૃક્ષો જોવા મળતા હોય છે, પણ વૃક્ષો તો હોય જ છે, અને દરેકની એક પોતપોતાની તાસીર હોય છે. એ તાસીર તમે જે રીતે મનુષ્યના જીવને મનુષ્યના સ્વભાવ સાથે જોડો છો, તો તમે ચેરિયા જેવા જે તદ્દન વિસરાઈ ગયેલા અને તદ્દન એક ચોક્કસ જગ્યાએ ઉગતા એ પ્રકારની, તો તમે એવું આપણે કરીએ ને તો ખાસ
જરૂર જ નથી ફરમાઈશ કરવાની, પણ હું ચોક્કસ મને ખૂબ ગમતું જે છે તમારું ઝગમગ ફૂલડા બાવળના, ત્યાંથી શરૂઆત કરીને એટલે નાનપણથી શરૂઆત કરી અને એને આગળ લઈ જઈને વૃક્ષોનું જો તમે થોડાક કાવ્યો સંભળાવો તો મજા આવશે. ચોક્કસ. આ ઝગમગ ફૂલડા બાવળના એ ગીત કઈ રીતે લખાયું એની બી હું વાત કરતા, કારણ કે આ બધી ગીત કથાઓ છે. હવે જે આપણે લેશું ગીત કથાઓ છે કે જેમાં કવિતાની અંદર વાર્તા છુપાયેલી છે, કઈક વાત છે, કઈક કહાની છે એની પાછળ. અને બે પ્રકારની કહાની છે કે કવિતાની અંદર તો કહાની છે, પણ કવિતા લખાઈ કઈ રીતે એની બી એક કથા છે. તો અમરેલી મારા ઘરથી જે ડેમ છે, નદી કિનારો, એની પર ડેમ ઠેબી નદી છે, એની પર ડેમ બાંધવામાં આવ્યો છે. તો મારા ઘરથી 1 જ કિલોમીટર થાય. તો રોજ સાંજે હું ને મારી બેનપણી ત્યાં ચાલવા જાય ડેમ પર. તો ચોમાસાની સિઝન હોય ને તો ત્યાં બાવળ ખૂબ છે. અમારા સૌરાષ્ટ્રમાં બાવળ ખૂબ. તો એ બાવળ ઉપર નાના નાના બટન જેવા પીળા કલરના ફૂલ આવે આ સિઝનમાં. અને આખું બાવળ એકદમ લૂમઝૂમ હોય હો, પીળા કલરના, લીલો પાંદડા અને પીળા કલરના બટન જેવા નાના નાના ફૂલ. એટલે રોજ હું જોઉં અને મને એમ થાય કે આ બાવળના ફૂલ છે એનો શું ઉપયોગ, કે એનામાં સુગંધ નથી, એનો કઈ ઔષધીય ગુણ નથી, એનામાં ઈ ક્યાંય ભગવાનને ચડાવાતા નથી, એનો કઈ હાર બનતા નથી, એની વેણી બનતી નથી. તો આ ફૂલડા તો ખાલી દેખાવના જ ને, આ ફૂલનું શું કરવાનું? એના પરથી ભાઈ બહેનની અસમાનતાનું, જે આપણા સમાજમાં, ખાસ તો અહીંના સમાજમાં દીકરા દીકરીની અસમાનતા ઘરમાં જે છે એના વિશેનું એક ગીત મને સ્ફુર્યું કે આ ફૂલડા છે એ ખાલી દેખાવના જ ને, એનો શું ઉપયોગ? તો ઝગમગ ફૂલડા બાવળના. એક કુવા કાંઠે બાવળિયો, એક કુવા કાંઠે બાવળિયો, બાવળિયો રેલમ છેલ રે, ઝગમગ ફૂલડા બાવળ. ઈ પાણી બહુ હોય ને ત્યાં એકદમ ફૂલે ફાલે. તો એક કુવા કાંઠે બાવળિયો, એક કુવા કાંઠે બાવળિયો, બાવળિયો રેલમ છેલ રે, ઝગમગ ફૂલડા બાવળના. બાવળિયો પામે અછો અછો. અચ્છા, હું તમને ક્લિયર કરી દઉં કે અહીંયા કુવો છે ને ઈ પિતાનું પ્રતીક છે, નદી છે ઈ માતાનું પ્રતીક છે, બાવળિયો ઈ દીકરો છે ને વેલ છે ઈ દીકરી છે. થેન્ક યુ. આ હવે એ જરૂરી રીતે હતું. હવે એ રીતે તમે કવિતા સાંભળજો. એક કુવા કાંઠે બાવળિયો, એક કુવા કાંઠે બાવળિયો, બાવળિયો રેલમ છેલ રે, ઝગમગ ફૂલડા બાવળના. બાવળિયો પામે અછો અછો, બાવળિયો પામે અછો અછો, કરમાતી જાતી વેલ રે, ઝગમગ ફૂલડા બાવળના, ઝગમગ ફૂલડા બાવળના. ને બાવળિયાએ લીધી લીલપ ઓળવી, બાવળિયાએ લીધી લીલપ ઓળવી, સરવાણીને એળે બેડે ભોળવી, મૂંગા મોઢે નદી જુએ છે ખેલ રે, ઝગમગ ફૂલડા બાવળના, ઝગમગ ફૂલડા બાવળના. ને વેલી બેન તો લાડ વગરના લાડકા. કહેવાય શું કે દીકરી અમારા ઘરમાં બહુ લાડકી, પણ કેવી લાડકી તો એને રહેતી હોય એને જ બિચારીને ખબર હોય. કે વેલી બેન તો લાડ વગરના લાડકા, લોહી વગરના જાણે મુઠ્ઠી હાડકા, તોય કરે છે હસતા રમતા ગેલ રે, ઝગમગ ફૂલડા બાવળના, ઝગમગ ફૂલડા બાવળના. ને બાવળિયો કઈ આંબા કેરી ડાળથી. હવે બાવળિયા તરફ સરવાણી જાય છે, બધી લીલપ બાવળિયા તરફ જાય છે. શું કામ? કે બાવળિયો કઈ આંબા કેરી ડાળથી. આંબો કયો છે? વંશવેલનો આંબો. કે બાવળિયો કઈ આંબા કેરી ડાળથી, ને વેલી બેલની કાલ ઉપડશે પાલખી. બાવળિયો તો આંબા કેરી ડાળથી, વેલી બેનની કાલ ઉપડશે પાલખી. કૂવો જુએ તેલ જુએ છે ધાર રે, ઝગમગ ફૂલડા. કે આપણે એમ કહીએ ને તેલ જોવો, તેલની ધાર જોવો પછી નક્કી કરો. તો કૂવો એટલે કે પિતા શું જુએ છે? કૂવો જુએ છે તેલ જુએ છે ધાર રે, ઝગમગ ફૂલડા બાવળના, ઝગમગ ફૂલડા બાવળના. સમય વીતે છે ને નદી કુવાની વેળા આવી વાંકડી. માતા પિતાનો સમય ખરાબ આવ્યો, ગઢપણ વધી ગયું. કે નદી કુવાની વેળા આવી વાંકડી,
બાવળિયાએ વાંસી ઘરની આંકડી. નદી કુવાની વેળા આવી વાંકડી, બાવળિયાએ વાંસી ઘરની આંકડી. ઊભી અડીખમ ટેકો થઈને વેલ રે, ઝગમગ ફૂલડા બાવળના, ઝગમગ ફૂલડા બાવળના. ને નદી કુવાએ આંબો ખોલી વાંચ્યો, પેલો વંશવેલનો આંબો, કે નદી કુવાએ આંબો ખોલી વાંચ્યો, આંબા ડાળેથી બાવળને કાપ્યો. નદી કુવાએ આંબો ખોલી વાંચ્યો, આંબા ડાળેથી બાવળને કાપ્યો. ને વેલ ચડાવી કલી અનોખી પેલ રે, ઝગમગ ફૂલડા બાવળના, ઝગમગ ફૂલડા બાવળના. વંશવેલના આંબામાંથી દીકરાનું નામ કાઢી અને દીકરીનું નામ ચડાવ્યું. એટલે આ અનોખી પેલ કરી કે ઝગમગ ફૂલડા બાવળના, ઝગમગ ફૂલડા. વાહ ભાઈ વાહ, વાહ. આ વૃક્ષો મેં ગુલમોર, ગરમાળો, સપ્તપર્ણી, ચેરિયા, શિરીષ, એવા ઘણા બધા વૃક્ષો વિશે લખેલું છે. તો એક આ ચેરિયાના વૃક્ષ વિશેનું ગીત છે કે જેને મેં નામ આપ્યું છે ઉપેક્ષિતોનું ગીત, જેની ઉપર કોઈ ધ્યાન જ નથી આપ્યું. એવા ઉપેક્ષિતો, એ કોઈ પણ હોય, દીકરી હોય, પત્ની હોય, દલિતો હોય, કે સમાજનો કોઈ પણ એવો વર્ગ હોય કે જેની ઉપર આપણે ધ્યાન નથી આપી શકતું, જે ઉપેક્ષિત છે. કે ટપલા મારીને નથી ઘાટ ઘૂંટ દીધા, કે કોઈએ ન હેતે ઉછેરિયા, બાઈ અમે આડેધડ ઉગેલા ચેરિયા. ટપલા મારીને નથી ઘાટ ઘૂંટ દીધા, કે કોઈએ ન હેતે ઉછેરિયા, બાઈ અમે આડેધડ ઉગેલા ચેરિયા. ખુદનો ઉઘાડ અને ખુદનો ઉપાડ લઈ ખુદમાંથી ખુદને ઉગાડતા. વાહ ભાઈ વાહ. કે ખુદનો ઉઘાડ અને ખુદનો ઉપાડ લઈ ખુદમાંથી ખુદને ઉગાડતા. લાલ પીળા રંગ નથી, પોતી કી ગંધ નથી, તોય અમે જીવને જીવાડતા. કુણા ને ઉઘાડા અંગોને ઢાંકવા, કાંટાના પેરણિયા પેરિયા, બાય અમે આડેધડ ઉગેલા ચેરિયા. ખારા પાટે તે અમે બેઠા લઈ ત્રાજવું, ખારા પાટમાં જ ઉગે ચેરિયા. ખારા પાટે તે અમે બેઠા લઈ ત્રાજવું, ત્યાં આંખોમાં ઉગ્યો વંઠોળ. આ પલ્લે રણનો રેતાળ પટ મેલ્યો, ને એ પલ્લે ખારો હિલ્લોળ. એક બાજુ રણ છે ને એક બાજુ દરિયો છે. અંતે આ ખાલી ખમ વગડાના થાન કે, શ્રદ્ધાના શ્રીફળ વધેરિયા, બાઈ અમે આડેધડ ઉગેલા ચેરિયા. ને બીજું તો કાંઈ ભલે અમથી ન થાય, પણ એટલું તો ખંતેથી કરીએ. વાહ ભાઈ. બીજું તો કાંઈ ભલે અમથી ન થાય, પણ એટલું તો ખંતેથી કરીએ. ખારીલા વેગથી કાંઠા બચાવીએ, ને માટી સાટેરે જીવ ધરીએ. રણ અને દરિયાની વચ્ચે ઉભા રહે છે, દરિયાની ખારાશને રોકી લે છે, ને માટીને બચાવે, જે ફળદ્રુપ માટી છે એને બચાવવાનું કામ કરે છે. તો બીજું તો કાંઈ ભલે અમથી ન થાય, પણ એટલું તો ખંતેથી કરીએ. ખારીલા વેગથી કાંઠા બચાવીએ, ને માટી સાટેરે જીવ ધરીએ. લળી લળી મરવાના, મરી મરી જીવવાના, મંતરને આમ તેમ વેરિયા, ભાઈ અમે આડેધડ ઉગેલા ચેરિયા. વાહ ભાઈ વાહ. ટપલા મારીને નથી ઘાટ ઘૂંટ દીધા, કે કોઈએ ન હેતે ઉછેરિયા, ભાઈ અમે આડેધડ ઉગેલા ચેરિયા. વાહ ભાઈ વાહ. હવે આવું છે, એ પ્રકારના ગીતો તો ઘણા છે, પણ આપણે પછી બીજા વિષયો રહી જશે આપણી પાસે. પણ પારુલભાઈ, એક આપણે ગુલમોહરનું મરસ્યું તો કરવું જ પડે. હા, એ લઈ લઈએ. એટલે એમાં ખ્યાલ આવશે કે તમે કેટલા વિવિધ કાવ્ય પ્રકારો માં લખ્યું છે એ. હવે આ છે મારા ઘરની, મેં કીધું ને 2010 મેં લખવાની શરૂઆત કરી. જો એ 2010 મારી બારેની સામે જે સામેવાળા રહેતા હતા, એણે પણ એક ગુલમોહર વાવ્યો. આ બાજુ મેં લખવાનું શરૂ કર્યું અને એણે ગુલમોહર ઉછેરવાનું શરૂ કર્યું. એટલે હું જ્યાં બેસીને લખતી, એક્ઝેક્ટ એની સામે ગુલમોહર હોય. એટલે મારી આસપાસનું વાતાવરણ એવું કે કોઈને કવિતામાં ખબર ન પડે, કવિતામાં રસ ન પડે. તો
મારી કવિતાને સમજે છે કોણ, મારી કવિતા મને લખતી જુએ છે કોણ, તો સામેવાળો ગુલમોહર. તો એ વૃક્ષ સાથે એવું અનુસંધાન રચાયું કે એ મારો મૂંગો સાથી બની ગયો અને એને જોઈને હું વિકાસ પામું ને મને જોઈને એ વિકાસ પામે. અમે બે અમારી યાત્રા સાથે શરૂ કરી. તો આ ગુલમોહર પછી ખૂબ વધ્યો અને મારી કારકિર્દી બી ખૂબ આગળ વધવા લાગી. અને એક બાજુમાં જે પાડોશી હતા એના ટાંકામાં એના મૂળિયા ગયા અને એણે એસિડ રેડીને એ ગુલમોહરને બાળી નાખ્યો. અરે બાપ. પછી ગુલમોહર બળી ગયો. મને તો ખબર બી નહીં. એમાં તો એપ્રિલ મહિનો હતો તો પેલા બેઠા હતા ઝુમખા આખા એના કળીઓના ઝુમખા. તો હું તો રાત દિવસ રાહ જોઉં કે હમણાંમાંથી ફૂલ ખીલશે, હમણાં ફૂલ ખીલશે. પણ એ ફૂલ ખીલ્યા જ નહીં ને કળીઓના ઝુમખા સોતો આખો બળી ગયો. આખો બ્રાઉન કલરના થઈ ગયા. કળીઓના ઝુમખા બ્રાઉન થઈ ગયા અને બધા પાંદડા ફરી ગયા. ને ચોમાસું આવ્યું. હું તો રાહ જ જોતી રહી કે હમણાં ખીલશે, હમણાં ખીલશે. એમને ચોમાસું આવી ગયું અને ચોમાસાની એક રાતે મેં આ મરસ્યું, કારણ કે મેં સ્વીકારી લીધું કે હવે આ મરી ગયો. તો આ ગુલમોહર માટે લખાયેલું મરસ્યું. મને ખબર નહોતી કે હજી નથી ખબર કે મરસ્યાનું ફોર્મ શું છે, કેવી રીતે લખાય, એના શું નિયમો છે, મને નથી ખબર. પણ આ અંદરથી એવી ટીસ નીકળી, ચીસ નીકળી, ટીસ નીકળી, જે કહો તે. અને આ ગુલમોહરનું મરસ્યું લખાયેલું કે ફટરે મુવા કાળ અરે તે ઝાડને માર્યું. હવે કવિ છે, કવિ કોને ફરિયાદ કરે? કા ઈશ્વરને કા સમયને. બેને જ ફરિયાદ કરી શકાય. કવિની ફરિયાદ બીજું કોઈ ન સાંભળે, કારણ કે કવિઓ તો રેતીમાં વાહન ચલાવનારા કહેવાય. એની ફરિયાદ કોણ સાંભળે? તો સમયને ફરિયાદ કરીને આ છે કે ફટરે મુવા કાળ અરે તે ઝાડને માર્યું. ફટરે કાયર મારી મારીને ઝાડને માર્યું. એ ફટરે મુવા કાળ અરે તે ઝાડને માર્યું. ફટરે કાયર મારી મારીને ઝાડને માર્યું. હાય રે મારી રંગભરીમો લાતને મારી. હાય રે મારી રંગભરીમો લાતને મારી. હાય રે મારા છાંયડા નીસો ગાતને મારી. હાય રે મારી રાત મારી વાત મારી આખે આખી જાતને મારી. જ્યારે તારું ઉદય ખાધું મૂળ ન રેજો. જ્યારે તારું ઉદય ખાધું મૂળ ન રેજો. જ્યારે તારું ખંધું ખૂટલ કુળ ન રેજો. આજથી રાતા ચોળ નિથાસા દઉં તને. આજથી રાતા ચોળ નિસાસા દઉં તને. આજથી કાળા ઘોર સબાકા દઉં તને. હાયરે વેડી ડાળ વેડી ફાળ મને માંડ મળેલી ભાળને વેડી. વાહ વાહ. કે હાયરે વેડી ડાળ વેડી ફાળ મને માંડ મળેલી ભાળને વેડી. અબ ઘડીથી રૂવે રૂવે કોઢિયો થાજે. અબ ઘડીથી રૂવે રૂવે કોઢિયો થાજે. અબ ઘડીથી ખેતર વચ્ચે ચાડિયો થાજે. મર્રે મારા ગુલ મોહરી ગાનના વેરી. મર્રે મારા ફૂલ ગુલાબી પાનના વેરી. મર્રે સાલા કાળ તને દઉં ગાળ તે મારી નાળ વધેરી. હાય રે ભૂંડા ભૂખ તને ના જાણ તે મારા હાડને માર્યું. હાય રે ભૂંડા ભૂખ તને ના જાણ તે મારા હાડને માર્યું. હાય રે નરનક ખોદ તે રાતો રાત મારા ઝાડને માર્યું. ફટરે મુવા કાળ અરે તે ઝાડને માર્યું. ફટરે કાયર મારી મારીને ઝાડને માર્યું. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. આમાં કહી શકાય એવું જ નથી કે તમને મરસ્યા એટલે શું એ ખબર નથી એમ. બહુ સરસ, બહુ જ સરસ. અને ખૂબ સુંદર પારુલબેન. અહીંયા અમને પણ આમ આ ઝગમગ ફૂલડા બાવળના આંસુ માંડ માંડ ખાયા, ત્યાં તમે પાછા મરસ્યુમાં પાછા આંખમાં આંસુ લાવી દીધા. એટલે આજ શું કહેવાય કે જેને સાદા વિષય કે મેઇન સ્ટ્રીમના વિષયો વગેરે ને મૂકીને તમે જે વાત કરો છો, એટલે આ તો નીતા અને પારુલબેનનો સંવાદ ચાલે એટલે મારે એમાં એટલા માટે કૂદવું પડે કે મારી કંઈ ફરમાઈશ હોઈ શકે એમ. બિલકુલ બિલકુલ. એ વિષય એવો જે સપ્તપર્ણીની વાત છે કે રૂપાળી ન હોય એવી છોકરીની વાત છે. હા, તો એ સાંભળ્યું. જરા મારે શોધવું પડશે. શોધો, પણ આપણે સાંભળવું તો પડશે જ. પાકું, લે કેમ નહીં.
એ તમે શોધો એટલામાં આરપીએ વાત કરી કે ને એક નાનકડી આડ વાત કરી લઉં કે આ વર્ચ્યુઅલ મીડિયમથી ફાયદો એટલો બધો છે કે આ અમારા એક મિત્ર છે એટલાન્ટામાં છે નિમિષ ઠક્કર. એમનું ગ્રુપ છે લગભગ 200થી વધારે મિત્રો છે એમાં. તો એ બધાની સાથે સપોર્ટ કરે છે ને એમનો મેસેજ છે જે એમણે મોકલ્યો હતો કે ડોન્ટ ફોરગેટ ટુ લોગ ઇન ટુ ઝૂમ મીટિંગ ટુમોરો મોર્નિંગ. Parul Khakkar is a renowned female poet of current generation. Her poetry portrays human emotions and touches hearts. Not to miss the program. એટલે થેન્ક એટલે પારુલબેન આગળ કહ્યું તે પ્રમાણે એટલા બધા લોકો હમણાં જેટલા જોડાયા છે એ તો છે જ ભાવકો, પણ પછી પણ ને પહેલા પણ ઘણા બધા લોકો જોઈ. તૈયાર છે તમને સાંભળવા માટે. બિલકુલ બિલકુલ. તો આપણે જે વૃક્ષોની આખી સિરીઝ આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ એમાંનું એક સપ્તપર્ણી વિશેનું ગીત લીધેલું છે. હવે સપ્તપર્ણીનું વૃક્ષ અત્યારે ખીલે, આ એની સિઝન છે ખીલવાની, એને ફૂલો બેસે આખા બંચ મોટા મોટા, પણ એની જે સુગંધ છે ને એ એલર્જી, અમુક લોકોને એની એલર્જી હોય છે, એટલી બધી તીવ્ર સુગંધ હોય કે તમે સહન ન કરી શકો. તો એ સુગંધ લોકોને નથી ગમતી એટલે લોકો સપ્તપર્ણીને કપાવી નાખે છે. હવે સપ્તપર્ણીને આ સુગંધ અમુક લોકોને ખૂબ ગમે છે ને અમુક લોકોને નથી માફક આવતી. તો એ જરાક ઓછી રૂપાળી છોકરીને મેં સપ્તપર્ણી સાથે જોડી છે કે જે દેખાવડી નથી, યૌવન છે અને સુગંધ છે, મીઠો સ્વર છે, કાળા ભમ્મર વાળ છે, બધુંય છે, પણ જરાક કાળી છે, બીજો કઈ વાંધો નથી, અથવા કે જરાક પગમાં ખોટ છે કે જરાક બોલવામાં થોથવાય છે. તો જરાક ઓછી રૂપાળી છોકરી નું ગીત એટલે સપ્તપર્ણીનું ગીત કે હાય ગંધ આથમતી સાંજે ઘેરાણી. સાંજે જેની સુગંધ આવે સપ્તપર્ણી કે હાય ગંધ આથમતી સાંજે ઘેરાણી, કે હાય મારી ગંધને ન કોઈએ વખાણી, કે હાય હું તો સાત સાત પાંદડાની રાણી. વાહ ભાઈ. હારે મારી ડાળે ડાળે તે ફૂલ પોરિયા, યુવાન છે કે હારે મારી ડાળે ડાળે તે ફૂલ પોરિયા, હારે મારા અંગે અંગે તે રૂપ મોરિયા, હારે તોય આંખું છે સાવ ધૂળ ધાણી, કે હારે તોય આંખું છે સાવ ધૂળ ધાણી, કે હાય હું તો સાત સાત પાંદડાની રાણી. વાહ. ને હારે સેજ ઊભા રહીને આંખ માંડો, કે હારે સેજ ઊભા રહીને આંખ માંડો, કે હારે આમ અણગમતી કઈને ના છાંડો. હારે સેજ ઊભા રહીને આંખ માંડો, હારે આમ અણગમતી કઈને ન છાંડો, હારે કરું રસબસતી ફોરમની લાણી, કે હાય હું તો સાત સાત પાંદડાની રાણી. ને હારે કોઈ રસિયો તે જણ ગંધ ચાખે, હારે કોઈ રસિયો તે જન ગંધ ચાખે, હારે પછી જન્મો જન્મ સાથ રાખે, હારે જેણે માણી એણે પરમાણી, કે હાય હું તો સાત સાત પાંદડાની રાણી. હાય ગંધ આથમતી સાંજે રે ઘેરાણી, કે હાય મારી ગંધને ન કોઈએ વખાણી, કે હાય હું તો સાત સાત પાંદડાની રાણી. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, થેન્ક યુ. આ ફરમાઈશ માટે હું શૈલેષને થેન્ક યુ કહું છું, કારણ કે આ સાંભળવી તો ખરી જ, પણ તમે કહ્યું એમ આપણી પાસે એટલું બધું મટીરિયલ છે કે પછી બીજું રહી જાય એટલા માટે. તો પારુલબેન થોડોક આપણે હવે ટ્રેક બદલીએ અને તમારી પારુલબેન વાર્તાઓ પણ બહુ સરસ લખે છે ને એમની એક વાર્તા બળેલ પીપળિયા વિશે પારુલબેન જ આપણને વાત કરશે, એની બાંધણી પણ એ જ કરશે અને એનો જે નાટ્ય રૂપાંતર પણ થયેલ છે એ વિશે પણ પારુલબેન ચોક્કસ વાત કરજો. જી. એ આ વાર્તા કેવી રીતે લખાણી એની હું તમને વાત કરું કે મુંબઈનું છે કેવું પ્રકાશન, અમોલ પ્રકાશન છે, હું ભૂલી ગઈ, તો એમના તરફથી એવું એક ઇન્વિટેશન હતું કે તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ વિશે તમે લેખ લખીને મોકલો. તો એ પ્રકાશનનું નામ ભૂલી ગઈ,
પણ એ એક સંપાદન હતું ગ્રાન્ડ પેરેન્ટ્સ વિશેનું, હિતેન આનંદપરાએ મારા ખ્યાલથી કરેલું છે. તો એ ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે મારા નાનીમાં સાથે બહુ જોડાણ હતું, બહુ સારું. સાવ નાના ગામડામાં રહેતા મારા નાનીમાં, અને હું દિવાળીનું વેકેશન અને ઉનાળાનું વેકેશન ગામડે જ કરવા જતી મારા નાનીમાં પાસે. તો એ મારા નાનીમાં વિશેનો મેં લેખ લખ્યો અને પછી એ સંપાદન માટે મોકલ્યો, અને એ સંપાદનમાં છપાયો દાદા દાદીની વાતો એમ કરીને પુસ્તક છે એક, અને ઇમેજ પબ્લિકેશન. બરોબર છે. હા, એમાં એ છપાયો. આજની તારીખે દાદા દાદીની વાતો પુસ્તક છે. એમાં જાણીતા બધા લેખકોએ પોતાના ગ્રાન્ડ પેરેન્ટ્સ વિશેના લેખો એમાં લખ્યા છે. પછી એક વખત એક અમારું સાહિત્યકારોનું ગ્રુપ છે, તો એમાં મેં પ્રશ્ન મૂક્યો કે પહેલા પુરુષ એક વચનમાં વાર્તા લખવી હોય તો એના શું નિયમો હોય? ત્યારે આપણા રામ મોરી છે ને, જે તો રામજીએ જવાબ આપ્યો કે પારુલબેન, એક સીધો સાદો તમને જવાબ આપું કે તમારો જે નાનીમાં વાળો લેખ છે ને, એને જ તમે વાર્તામાં બદલી શકો ને, એને પહેલા પુરુષ એક વચન તરીકેનું ગણાય. એટલે મને વિચાર આવ્યો કે હા, તો આ તો એક હોમવર્ક છે, આ તો કરવા જેવું છે. અને જે લેખ હતો એમાં 50% સત્ય ઘટના રાખી, સત્ય લેખ રાખ્યો, અને 50% વાર્તા તત્વ ઉમેરી દીધું, અને એ બેને ભેગું કરી અને જે વાર્તા લખાઈ તે ગામ બળેલથી પડી. હવે આ વાર્તામાં 3 સ્ત્રીઓની જ આખી વાત છે કે નાનકડી જયું છે, એને મોસાળ આવી છે એની મમ્મી સાથે, અને મમ્મી છે એની મમ્મી છે, એટલે જયુના નાનીમાં છે. જયુના નાનીમાંનું કઈ જ નામ નથી, એ ખાલી બા તરીકે જ ઓળખાય છે. અને રોજ રાત્રે અહીં ગામડે આવ્યા પછી જયુ એના બા પાસે વાર્તાની માંગણી કરે કે બા મને વાર્તા કયો ને, બા મને વાર્તા કયો ને. અને બા રોજ એવી વાર્તા કરે કે એક રાજા હતો, એક રાણી હતી, ને એક રાણી માનીતી ને એક રાણી અનમાનીતી. અને પછી એની આજુબાજુ જુદી જુદી ઘટનાઓ એ પૂર્વે, પણ મુખ્ય થીમ આટલી જ હોય કે એક રાજા, એને 2 રાણી, એક માનીતી ને એક અણમાનીતી. હવે વાર્તામાં એ આખી વાર્તામાં છેક સુધી જયું તો એ વાર્તાને વાર્તા જ સમજતી હતી, પણ એ વાર્તા નહોતી. હવે એ કઈ રીતે થાય છે? અને હા, જે જયુના બા જે હતા એ આખા શરીરે દાજી ગયેલા હતા. બાના પડખામાં જયું સૂતી ને, તો આ ગળું, પેટ, છાતી બધું ખરબચડું બળેલી ચામડી વાળું, કારણ કે બાનું ચહેરા સિવાયનું આખું શરીર બળી ગયેલું હતું. તો હવે આ જે ગામ બળેલ પીપળિયા છે એનો એન્ડ હું વાંચું છું કે જેથી આખી વાર્તા ક્લિયર થઈ જશે. અને હા, આનું નાટ્ય રૂપાંતર થયેલું છે. રાજુ બારોટે આની સ્ક્રિપ્ટ લખી છે, પણ અત્યારે હું મારી વાર્તાનો જ એન્ડ વાંચું છું, સ્ક્રિપ્ટ વાળો એન્ડ નથી વાંચતી. પણ આ નાટક 3 થી 4 વખત ભજવાઈ ચૂક્યું છે અમદાવાદમાં. અમદાવાદ થિયેટર્સ ગ્રુપ દ્વારા એના કલાકારોએ આ ભજવેલું છે અમદાવાદ. હવે જયું ગામડે જતી ને આ બધી વાર્તાઓ સાંભળતી, હવે જયું મોટી થઈ ગઈ છે, પરણીને સાસરે આવી ગઈ છે. પછીનો આ એન્ડ આવે છે કે વર્ષો વીતતા ગયા, મારું ગામડે જવાનું, વીરડા ગાળવાનું, શોકેશ ગોઠવવાનું, ભરવાડ વાળે બાને જળહળતા જોવાનું, અને માનીતી અણમાનીતી રાણીની વાર્તા સાંભળવાનું ઘણા વર્ષો સુધી ચાલ્યું. હું બોર્ડમાં આવી, ભણતરની કેદમાં પુરાઈ ગઈ, ગામડું છૂટી ગયું ને બાની મુલાકાતોય છૂટી ગઈ. મમ્મી સાથે બાની ઘણી વાતો થતી, પણ મારે તો બાની બળેલી ચામડી અને એ ચામડીની નીચેની બળતરાનું સરનામું શોધવું હતું. મમ્મી સાથે આ ચર્ચા કરવા જેવડી મોટી હું ક્યારેય થઈ જ ન શકી. લગ્ન થયા અને સાસરે ગઈ તો પણ એ સરનામું ન જડ્યું તે ન જ જડ્યું. એક દિવસ ફોન આવ્યો, બા અતિશય બીમાર છે. મમ્મી પહોંચે એ પહેલા તો હું ગામડે પહોંચી ગઈ. છેલ્લા રૂમમાં બાનો ખાટલો હતો. પાણી પીવાનોય સમય બગાડ્યા વગર હું બા પાસે પહોંચી ગઈ. બા અર્ધ જાગૃત અવસ્થામાં સૂતા હતા. મેં માથા પર હાથ મૂક્યો. શરીર તાવથી ધગધગતું હતું. મારો સ્પર્શ થતા જ બાએ આંખો ખોલી. કોણ? બા, હું જયું. તું આવી ગઈ બટા? હા બા. બાની આંખમાંથી પાણી દળવા લાગ્યા. મારી આંખોમાંથી પણ પાણી દળવા. ઘણી ક્ષણો વીતી ગઈ. મેં કહ્યું, બા વાર્તા કયો ને. એમણે અશક્ત અવાજે પૂછ્યું કે કઈ સાંભળવી છે? ઓલી તમે રાજા રાણીની કેતા ને, ઈ જ.
બાએ વાર્તા કહેવાની શરૂ કરી. એક ગામ હતું. ગામનું નામ બળેલ પીપળિયા. એમાં એક રાજા હતો. એને દોમ દોમ સાહેબી હતી. એને આકાશની પરી જેવી એક રાણી. રાણી તો એવી ડાય ને ખાનદાન કે એનો જગતમાં જોટો ન જડે. એ રાજાને સાચવે, 5-5 જણિયાને સાચવે, વ્યવહાર સાચવે, વાડી વજીફાને સાચવે, પણ કોઈ દી થાકવાનું નામ ન લે. હું હોકારો પુરાવતી હતી. રાજા તો રાણીના ભૂખ પાછળ ઘેલો ઘેલો થાતો, પાણી માંગે ત્યાં દૂધ હાજર કરતો. બધુંય બરોબર ચાલતું હતું. એમાં ગામમાં એક સોનારણ આવી. શું એના રૂપ ને શું એના શણગાર, શું એનો રૂઆબ ને શું એનો તોર. રાજા જેવો રાજા, પણ અંતે તો આદમી માણસ ને. લપેટાઈ ગયો રૂપની જાળમાં. ગામની બારોબાર બીજો ગઢ બંધાયો. રોજ રાત પડે ને રાજાને લીલા લેર. રાજમહેલને સાચવીને બેઠેલી માનીતી રાણી અનમાનીતી થઈ ગઈ અને પરદેશી સોનારણ માનેતી થઈ ગઈ. રાજરાણીને બધી ખબર, પણ કરે શું? થોડી વારે બાએ પૂછ્યું, બટા જાગસ ને? હા બા, સાંભળું છું. બટા, મોટા ઘરની વહુવારુના મોભાઈ મોટા ને દખય મોટા. એના તો ઉંબરાય મોટા ને ભીત્યુંય મોટી. અવાજ બારો કેમ નીકળે? જયું કરગરે છે કે બા બસ હવે નહીં, રેવા દો. બાને સનેપાત ઉપડ્યો હોય ને એમ બા બોલે છે કે અણમાનીતી જાય તો ક્યાં જાય? અંદરના ડામ કોને દેખાડે? એકે આહુડું પાડે તો એની ખાનદાની લાજે. એક દી કાઠું કાળજું કરીને રસોયાને દીધી રજા ને પોતે ગઈ રસોડે. મોટા જબ્બર રસોડાનો મોટો જબ્બર ચૂલો ને ઈ ચૂલા માથે મેલ્યો મોટો જબ્બર તાવડો. તાવડે મેલ્યું તેલ ને ચૂલો તો ધક ધક બળે. રાણીનું કાળજું જ જોઈ લ્યો. તાવડાનું તેલ મંડ્યું ઉકળવા. રાણીને તો ઓતાર ઉપડ્યો હોય એમ ચૂલામાં બળતણ નાખતી જ જાય ને ચૂલાની આગ તો જે લબકારા નાખે જાણે સાપની જીભ જોઈ લ્યો. ધુમાડા કાઢતું તેલ રાણીને 2 હાથ લાંબા કરીને બોલાવા માંડ્યું અને રાણીએ લીધા મોટા 2 ગાભા. તાવડાના 2 હાથા પકડી ને તાવડો વાળ્યો પોતાની તરફ ઊંધો. 33 કરોડ દેવતા જોઈ રહ્યા ને રાણીએ પોતાના નસીબનો ફેંસલો કરી નાખ્યો. ફળફળતું તેલ આખા ડીલે ફરી વળ્યું. રૂવાડે આગ લાગી, પણ રાણીને તો જે ટાઢક થઈ. બાએ મારો હાથ જોરથી પકડી લીધો. શરીર ભઠ્ઠીની જેમ ધગધગતું હતું. હું ધ્રુસકે રડતી હતી. બા બસ હવે નથી સાંભળવું. બા બોલતા હતા કે રાણી વાલા મુઈ બાળોતિયાની બળેલી તે ઠાઠડીએ ક્યાંથી ઠરે? ઈ અભાગણી બચી ગઈ. પછી તો આખો જલમારો બળતી જ રહી. અમે બંને ચૂપ થઈ ગયા. અમે બંને નિશબ્દ હતા. અમે ધીમે ધીમે બાના ગળા ઉપર, પેટ ઉપર, હાથ ઉપર હાથ ફેરવ્યો. ખરબચડી બળેલી ચામડીનો સ્પર્શ થયો, પણ મેં હાથ ફેરવ્યો. કદાચ એ બળેલી ચામડીને શાતા વળે. મારા શીતળ સ્પર્શની અસર થઈ હોય તેમ બાએ આંખ ખોલીને પૂછ્યું, બટા તું ક્યાં ગામ સાસરે? અમરગઢ. કેવું છે ગામ? આમ તો બળેલ પીપળિયા જેવું જ બા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. પારુલબેન પાણી પી લ્યો. યુ ડિઝર્વ ઇટ. વાહ ભાઈ વાહ, વાહ. બહુ સરસ, બહુ સરસ. ને તમારું પઠન પણ ઉત્તમ રહ્યું. ખૂબ સરસ. મિત્રો, મને ખાતરી છે કે તમે બધા જ પાણી તરફ વળ્યા છો અને આંખ લૂછશો જ ને મારોય અવાજ ધ્રુજે છે, મને ખબર છે. અદ્ભુત પારુલબેન, અદ્ભુત. આપણે હવે ટ્રેક બદલીએ. મને લાગે છે કે બહુ ઇમોશનલ થઈ ગયા છીએ આપણે બધા. આપણા જે સર્જક છે આજે પારુલબેન ખખ્ખર, એ માત્ર પોતાની જ વાતો કે બાળપણની વાત કે જે નાનકડા એવા ગામડામાં
ની વાત કરી કે બા જે રહેતા હતા એ ગામડું બહુ નાનું હતું, કોઈને નામે ન ખબર હોય એવું નાનકડું ગામડું. તો અને પછી પોતે આખી જિંદગી ગૃહિણીની જેમ વિતાવી. તો આપણને એમ થાય કે હા હવે એટલા એમાં જ બંધાઈ ગયા છે ને, એના વિચારો એ જ હોય ને એના બધું એમ જ રહે ને, કેટલુંક આગળ જાય. પણ આ જે સર્જક છે આપણા, એ સાંપ્રત સમસ્યાઓ એટલે માત્ર એમની આજુબાજુ ચાલતીથી નથી પીડાતા. વિશ્વમાં જે ક્યારેય એમણે દેશો જોયા નહીં હોય જાતે નરી આંખે, પણ છાપાઓમાં વાંચીને કે કોઈ જગ્યાએ એમને એમ થાય કે આ શું થઈ રહ્યું છે, જે આપણને બધાને હલબલાવે છે આજે વિશ્વમાં જે બધી ઘટનાઓ ઘટે છે. એટલે કે આપણે આપની પાસેથી થોડાક એવી કવિતાઓ સાંભળીએ. પહેલી કવિતા છે એક અફઘાની સ્ત્રી એની વિશે, અને પારુલબેન જ એ વિશે વાત કરશે. પારુલબેન. જ્યારે 2021માં તાલિબાનોએ જ્યારે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો અને અફઘાનિસ્તાનના લોકો દેશ છોડીને જવા લાગ્યા, ત્યારે એક ફોટો વાયરલ થયેલો કે એક સ્ત્રીએ બ્રિટિશ સૈનિકોને પોતાની એક સાવ નાની બાળકી છે એને સોંપી દીધી કે ભાઈ અહીંથી આને લઈ જાઓ, આ અમારું શું થશે અમને નથી ખબર, પણ મારી દીકરીને તમે લઈ જાઓ, એનો સારો ઉછેર કરજો, એને જ્યાં પણ લઈ જાઓ એ સલામત રહે. તો એ સલામત રહે એ હેતુથી એ સ્ત્રીએ એક સાવ અજાણ્યા બ્રિટિશ સૈનિકને પોતાની બાળકી સોંપી દીધી છે. તો આ બાળકી માટે મેં સોનપરી શબ્દ રાખ્યો છે કે રૂપાળી ભૂરા વાળવાળી છે, સોનેરી વાળવાળી દીકરી છે. તો એ અફઘાની સ્ત્રીનું ગીત છે. એ સ્ત્રીએ આ બાળકીને સોનપરી કીધું છે કે કાળા ભમ્મર દન ઉગે ને વકરે રે અંધાર ખમ્મા બેટલડી. કાળા ભમ્મર દન ઉગે ને વકરે રે અંધાર ખમ્મા બેટલડી, ચારે ફરતો કાળ ભમે ને વિપદા નો નહીં પાર ખમ્મા બેટલડી. કે સોનપરી તારા હાલરડા ગાઉ કે મૂકું પોકરે, સોંપે છે કે સોનપરી તારા હાલરડા ગાઉ કે મૂકું પોકરે, સોનપરી તારા પારણિયાનો કેમ ઉતરશે શોક રે, તને રમાડું રુદિયે ચાંપું નિરખું છેલ્લી વાર ખમ્મા બેટલડી, ચારે ફરતો કાળ ભમે ને વિપદા નો નહીં પાર ખમ્મા બેટલડી. ને સોનપરી તારા લેણ દેણ ના હિસાબ થઈ ગયા ડૂલ રે, સોનપરી તારી લેણ દેણ ના હિસાબ થઈ ગયા ડૂલ રે, સોનપરી તે મારી કુખે જન્મી કીધી ભૂલ રે, તને મોકલું નવા મલકમાં અહીંયા નવકઈ સાર ખમ્મા બેટલડી, ચારે ફરતો કાળ ભમે ને વિપદા નો નહીં પાર ખમ્મા બેટલડી. ને સોનપરી બે મલક વચાળે છે કાંટાળી વાળ રે, કે સોનપરી બે મલક વચાળે છે કાંટાળી વાળ રે, સોનપરી તને જુહાર જાજા અછો પામજે લાડ રે, તને કવચને કુંડળ મળજો પાલનહાર. વાહ ભાઈ જે વાહ. ત્યજાય છે, જેને તજી દેવાય છે, એને દરેકને કવચ ને કુંડળ નથી હોતા, પણ એને આશીર્વાદ આવે છે કે તને કવચ ને કુંડળ મળજો પાલનહાર ખમ્મા બેટલડી, ચારે ફરતો કાળ ભમે ને વિપદા નો નહીં પાર ખમ્મા બેટલડી. ને સોનપરી તાલી માવલડી ને માફ કરી દે બાળ રે, સોનપરી તારી માવલડીને માફ કરી દે બાળ રે, સોનપરી તારે કાજે ઓઢું કમાવતરનું વાળ રે. હું આજે માવતર માંથી કમાવતર થાઉં છું કે સોનપરી તારી માવલડીને માફ કરી દે બાળ રે, સોનપરી તારે કાજે ઓઢું કમાવતરનું વાળ રે, કઠણ કાળજુ તને ધકેલું તુજને દરિયા પાર ખમ્મા બેટલડી, કઠણ કાળજુ કરી ધકેલું તુજને દરિયા પાર ખમ્મા બેટલડી, ચારે ફરતો કાળ ભમે ને વિપદા નો નહીં પાર ખમ્મા બેટલડી. સોનપરી મને ભૂલી જાજે દઉં છું છેલ્લી આણ રે,
વાહ રે વાહ. વાહ. સોનપરી મને ભૂલી જાજે, દઉં છું છેલ્લી યાણ રે, સોનપરી તું ડાઈ થઈને રેજે મારા પ્રાણ રે, આંખે ઉમટ્યા પૂર કરે છે હૈયું હાહાકાર, ખપ્પા બેટલડી ચારે ફરતો કાળ ભમે, વિપદા નો ને પા ખપ્પા. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. વાહ પારુલબેન, અદ્ભુત અદ્ભુત. આપણા મિત્રો વચ્ચે વચ્ચે ચેટમાં કહેતા રહે છે. હસુબેનની 3 કમેન્ટ્સ છે. વાહ, સુપર્બ ને વેરી ટચિંગ સ્ટોરી. અને આઈ એમ શ્યોર કે આ કોઈ એક ચોક્કસ કવિતા વખતે લખાયેલી કમેન્ટ્સ છે, પણ એ બધી જ કવિતાઓને લાગુ પડે છે, બધી જ રચનાઓને લાગુ પડે છે. એટલે પારુલબેન, ચોક્કસ તમે પણ આ બધું જોઈને ખૂબ પીડાતા હશો, અને તમે જેટલી વાર પઠન કરો ત્યારે જો તમને આટલી બધી તકલીફ થતી હોય તો અમને વાંચવાવાળાને પણ આ પહોંચે, અને ક્યાંક આ તમારી ધા પહોંચે, અને ક્યાંક કંઈ ફરક પડે એવી આપણે આશા રાખીએ. નીતાબેન, આ કવિતા મેં પહેલી વાર પઠન કરી છે. અચ્છા, વાહ ભાઈ વાહ, અમારા અને ખૂબ નસીબ. ઘણી કવિતા એવી છે કે આજે હું પહેલી વાર પઠન કરીશ. ઉપેક્ષિતોનું ગીત આજે મેં પહેલી વાર પઠન કર્યું, સપ્તપર્ણીનું ગીત પહેલી વાર, આ સોનપરીનું ગીત પહેલી વાર, આ બધી કવિતાઓ આજે પહેલી વાર હું પઠન કરી રહી છું. એટલે જે લખતી વખતે હું જે ફેઝમાં હતી ને, એ ફેઝમાં હું અત્યારે આવી ગઈ છું. વાહ ભાઈ વાહ. કારણ કે અમે વાંચી છે, વારંવાર વાંચી છે, પણ એમ થાય કે તમે કેવી રીતે એનું પઠન કર. એટલે માફ કરજો જો અમે તમને પીડા પહોંચાડી રહ્યા હોઈએ તો તમે ચાતરી જઈ શકો છો. અમે ફરમાઈશ કરીએ તોય તમે ચાતરી ના જજો. ના ના, ચાતરવાનું હું શીખી જ નથી, બહુ સરસ. ફેસ કરવાનું શીખી છું. અને એક આ તમે જે 3 રચનાઓ અને વાર્તાનું પણ જે આપણે ભાગ સાંભળ્યો એ તમે કહો છો પહેલી વાર જ કર્યું. મને બરોબર યાદ છે કે આપણે જે આગળ 2 કાર્યક્રમો કર્યા હતા એમાં કંઈક નવી રચનાઓ પહેલી વાર તમે પઠન કરી રહ્યા હતા એવી વાતો આપણે કરી હતી. અને એ દુઃખદ ઘટના છે કે એ 2 કાર્યક્રમો રેકોર્ડ નથી થયા, પણ આ થઈ રહ્યો છે. એટલે પણ એ મને યાદ છે કે આ એવી રીતે સંધાન થાય છે કે સરસ મજાનું વાતાવરણ સર્જાય છે કે તમને નવી નવી રચના અથવા તો પહેલી વાર રચનાઓ વાંચવાનું પઠન કરવાનું થાય છે ને અમને ખરેખર અમને પણ એટલો જ આનંદ છે. તો પારુલબેન, આપણે જે વાત સોરી, તમે કંઈક કહેતા હતા. હા, એટલે હું બી એ જ કહું છું કે આપણે જે સાંપ્રત સમસ્યાઓ વિશેની કવિતાઓ વાળો આખો પાર્ટ આપણે અત્યારે લીધો છે. તો આવી જ એક બીજી કવિતા છે કે જે યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો. તો એ વખતે એક વિડીયો બહુ વાયરલ થયેલો કે યુક્રેનની એક સ્ત્રી પોતાના દેશનું જે રાષ્ટ્રીય ફૂલ છે સૂરજમુખી, એ સૂરજમુખીના બી છે એ રશિયન સૈનિકને આપે છે કે હાલે તું તારા ખિસ્સામાં સૂરજમુખીના બી રાખ, તું જ્યારે મરીશ અને તને દફનાવશે અથવા તો આ માટીમાં તું ભળી જઈશ ત્યારે મારી માટીમાંથી સૂરજમુખી ઉગશે. તો વિડીયો અહીંયા પૂરો થાય છે, પણ કવિની કલ્પના અહીંથી શરૂ થાય છે કે જો આટલા હજારો માણસો મર્યા છે, એનું લોહી રેડાણું છે, ઈ જમીનમાંથી સૂરજમુખી ઉગશે તો એ પીળા કલરના નહીં, લાલ કલરના સૂરજમુખી ઉગશે. તો એનું થીમ છે રાતા સૂરજ ફૂલ. જેનું રાષ્ટ્રીય ફૂલ છે સૂરજમુખી, લાલ કલરના ઉગશે કારણ કે લોહીમાંથી લોહી સિંચાઈને ઉગે છે. તો એ કવિતા છે કે 100 મણ લોહી સિંચાશે, 100 મણ લોહી સિંચાશે, માટીમાં માટી ગુંદાશે. દરેક માણસનું શરીર છે એ પંચતત્વથી બનેલું એટલે માટી જ છે. તો 100 મણ લોહી સિંચાશે, માટીમાં માટી ગુંદાશે, શિલાલેખ સંઘર્ષે જિદ્દી રજવાડાની ભૂલ, કે ઉગશે રાતા સૂરજ ફૂલ, કે ઉગશે રાતા સૂરજ ફૂલ. ઢોલ અને રણશિંગા બાજે, કાળ ડાકલા ડમડમ બાજે, 10 સામે એકલ બાજે. યુક્રેન તો આવડું કેવું.
કે ઢોલ અને રણશિંગા બાજે, કાળ ડાકલા ડમડમ બાજે, 10-10 સામે એકલ બાજે, એને રાતા અચકન છાજે, રેતી મારો રાતી વીરના આતરડાની ઝૂલ કે ઉગશે રાતા સૂરજ ફૂલ કે ઉગશે રાતા સૂરજ ફૂલ. ને ટીલડી ને ઝાંઝરિયા રજડે, કે ખાલી પુરુષો જ યુદ્ધ થાય ત્યારે ખાલી પુરુષોને જ અસર નથી થતી, આખો સમાજ, આખા કુટુંબો વિખેરાઈ જાય છે, મરાય છે. તો ટીલડી ને ઝાંઝરિયા રજડે, ચક્કરડી ને ગરિયા રજડે, મેળી રજડે, ફળિયા રજડે, મોભ કરાને નળિયા રજડે, સોનલ વર્ણા સૂરજમુખીની મોલા તું થઈ ડૂલ કે ઉગશે રાતા સૂરજ ફૂલ કે ઉગશે રાતા સૂરજ ફૂલ. ને જ્યારે તારા પાયા ગળશે, ને સ્ત્રી એને ફિટકાર વરસાવે છે કે જ્યારે તારા પાયા ગળશે, જાજા રે આ તરડી કળશે, મોલ મગીચા ભડકે બળશે, જોજે મારા શરાપ ભરશે. કે જ્યારે તારા પાયા ગળશે, જાજા રે આ તરડી કળશે, મોલ બગીચા ભડકે બળશે, જોજે મારા શરાપ ફળશે, દુબળા ને કનડીને તે તો ખોયું તારું મૂલ કે ઉગશે રાતા સૂરજ ફૂલ કે ઉગશે રાતા સૂરજ ફૂલ. 100 મણ લોહી સિંચાશે, માટીમાં માટી ગુંદાશે, શિલાલેખ સંઘર્ષે જિદ્દી રજવાડાની ભૂલ કે ઉગશે રાતા સૂરજ ફૂલ કે ઉગશે રાતા. વાહ આ બેન. કવિતા પહેલી વાર બોલી છું આ કવિતા. વાહ 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 વાહ. ખૂબ ખૂબ આભાર તમારો પહેલી વખત ને આ પઠન કરવા માટે ને આટલું ભાવવાહી પઠન કરવા માટે. તો મિત્રો, માત્ર ઇન્ટરનેશનલ વાતો પર આ કવિયત્રી કવિતાઓ નથી લખતા. એમણે આપણે ત્યાંની હાથરસના બળાત્કારની ઘટના ઉપર પણ રચના લખી છે. એમણે આગમાં ભૂંજાઈ ગયેલા છોકરાઓ ઉપર 7-7 કજળેલા પગની રચના પણ લખી છે. અને પારુલબેન, જો તમને એમ લાગે કે તમારે વાંચવી છે તો ચોક્કસ એમાંથી એકાદ જો વાંચો તો ખ્યાલ આવશે. હાજી. તો આ બે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પર બનેલી કવિતા હતી. આ રાજકોટમાં આ મે મહિના 2024 મે મહિનામાં રાજકોટમાં એક ટીઆરપી ગેમ ઝોન આવેલો છે હતો. તો ત્યાં આગ લાગી અને બહુ બધા બાળકો, થોડા વાલીઓ પણ ખરા, અને બહુ બધા બાળકો ત્યાં આગમાં ભડથું થઈ ગયા. હવે આગમાં ભડથું થઈ ગયા એટલે અમુકના માંસના લોચા મળ્યા, અમુકની ખોપરી મળી, અમુકના હાથની આંગળીઓ મળી, અમુકના ખભાના હાડકા મળ્યા, પણ 7 પગના હાડકા એવા મળ્યા કે જેના કોઈ ડીએનએ ટેસ્ટમાં કોઈ આવ્યું જ નહીં. બધા પોતપોતાના બાળકોના ડીએનએ ટેસ્ટ કરાવીને પોતાના જે હતા, કોઈ માંસ લઈ ગયું, કોઈ હાડકા લઈ ગયું, કોઈ મજ્જા લઈ ગયું, પણ 7 પગ એવા હતા કે જેનો કોઈ દાવેદાર જ ન આવ્યા કે આ અમારું છે. તો એ 7 કજળેલા પગની કવિતા. કજળેલા એટલે કેવા કે અગ્નિમાં ભૂંજાઈ ગયા છે પણ એની ઉપર રાખ ફરી વળી છે, એને કજળેલા કહેવાય. તો કોઈ તો આવો ને કોઈ સરખાવો, ડીએનએ મેચ કરો, કે કોઈ તો આવો ને કોઈ સરખાવો ને કોઈ તો કાઢો માર્ગ, કે રાહ જુએ 7-7 કજળેલા પગ. કોઈ તો આવો ને કોઈ સરખાવો ને કોઈ તો કાઢો માર્ગ, કે રાહ જુએ 7-7 કજળેલા પગ. હવે આ કજળેલા પગ કોના હોઈ શકે? કે જેની ઓસરીએ પાડ્યા તા પગલા ને જેનારે ઢોલિયા ખૂંદ્યા. જેની ઓસરીએ પાડ્યા તા પગલા ને જેનારે ઢોલિયા ખૂંદ્યા, જેની રે આંગળી ઝાલી ને ચાલ્યા ને જેની રે ડેલિયું કૂદ્યા, એના રે કુળનો દીવો ભૂંજાયો ને ભૂંજાણી નાનકડી શગ, કે રાહ જુએ 7-7 કજળેલા પગ. ને જેના રે લોહીથી બંધાણું માળખું ને જેના રે ધાવણથી કાયા, જેની રે કોખથી જન્મીને કહેવાયા પહેલા તે ખોળાના જાયા, એની રે આંખનો તારો ભૂંજાયો ને ભૂંજાયું આખું રે જગ, કે રાહ જુએ 7-7 કજળેલા પગ. ને બાળકો જે મરાયા એની ક્યારેક
કુંડળી કઢાવી હશે, જન્મ હશે ત્યારે કુંડળી કઢાવી હશે, એના જોશીઓએ જોશ જોયા હશે કે જેની રે કુંડળીમાં કાચું રજવાડું ને જોઈતી ઝળહળતી કેડી, કે જેની રે કુંડળીમાં કાચું રજવાડું ને જોઈતી ઝળહળતી કેડી, જેની હથેળીમાં જોયો તો રાજયોગ, જોઈતી સાત સાત મેળી, એના તે દેહને ભરખી ગઈ જ્વાળા ને રોમ રોમ દાજ્યા દગ દગ, કે રાહ જુએ સાત સાત કજડેલા પગ, કોઈ તો આવો ને કોઈ સરખાવો ને કોઈ તો કાઢો માર્ગ, કે રાહ જુએ સાત સાત કજડેલા. વાહ ભાઈ વાહ. આ કવિતા પહેલી વાર બોલી છે. ખૂબ આભાર તમારો પારુલબેન. અને આપ સૌ જાણો જ છો કે પારુલબેનની ઘણી કવિતાઓના ઘણી કૃતિઓના અનુવાદો થયા છે ઘણી ભાષાઓમાં. અને એ હિન્દી ઉર્દુમાં છંદોબદ્ધ એમની એક રચના છે, એમનો અનુવાદ થયેલો છે. અને એ રચના છે, હું નથી પેપર ફોડતી, અને પારુલબેનના કહેવાથી એ હિન્દીમાં ઉર્દુમાં જે રચનાઓ છે એમાંથી એકનું પઠન શૈલેષ કરશે, અને ત્યાર પછી પારુલબેને પહેલા પારુલબેન કરે. કે પારુલબેન એમ કરો, તમે પહેલા એ રચના ગુજરાતીમાં વાંચો અને પછી શૈલેષ હિન્દીમાં વાંચે ને ત્યાર પછી આપણે વાત કરીએ, બરોબર? હાજી, હા. તો આ કવિતા છે, એનું શીર્ષક છે કે તારે બોલવાનું નહીં. કવિ છે એ બોલશે, અને એ બોલશે તો કોઈને નહીં ગમે તો એમ કહેશે કે તારે બોલવાનું નહીં. તો ભલે હો, તો કવિ પોતાને જ કહે છે કે ભલે હો પીડ પારાવાર, તારે બોલવાનું નહીં. કે ભલે હો પીડ પારાવાર, તારે બોલવાનું નહીં. કરે હૈયું ભલે ચિત્કાર, તારે બોલવાનું નહીં. ને તને આદેશ છે કે જીભ કાપીને મૂકી દેજે. તને આદેશ છે કે જીભ કાપીને મૂકી દેજે, થશે તારોય જય જયકાર, તારે બોલવાનું નહીં. ને જરા ઇતિહાસના થોથા ઉઘાડીને મનન કરજે. જરા ઇતિહાસના થોથા ઉઘાડીને મનન કરજે, જે બોલ્યા છે થયા છે ઠાર, તારે બોલવાનું નહીં. વાહ ભાઈ વાહ. ને કદાચિત બોલવાથી બોર વેચાઈ જતા હો, પણ બોલવાથી બોર વેચાય ને, બોલે એના બોર વેચાય. કે કદાચિત બોલવાથી બોર વેચાઈ જતા હો, પણ નથી કઈ બોલવામાં સાર, તારે બોલવાનું નહીં. ને ન બોલ્યામાં હશે નવગુણ, તારા ગોત્રમાં, તેથી તારું ગોત્ર એવું હશે કે બોલતું જ નહીં હોય. કે ન બોલ્યામાં હશે નવગુણ, તારા ગોત્રમાં, તેથી પુરોગામી કરે પોકાર, તારે બોલવાનું નહીં. ને તને તો એક શું લાખો ખભાઓ આપશે ટેકો. બોલે ને એને ટેકો કોઈ ન આપે, જે ચૂપ રહીને એને ટેકો ઘણાય આપે. કે તને તો એક શું લાખો ખભાઓ આપશે ટેકો, શરત છે એટલી દોસ્તાર, તારે બોલવાનું નહીં. ને અગર બહેરા નગરજન સત્યની મહેફિલ સજાવીને, આપણે તો બહુ ભાગ્યશાળી છે કે અત્યારે જે મહેફિલ સજાવી છે બહેરા નગરજન નથી. કે અગર બહેરા નગરજન સત્યની મહેફિલ સજાવીને કરે ઈર્ષાદ સો વાર, તારે બોલવાનું નહીં. કે ભલે હો પીડ પારાવાર, તારે બોલવાનું નહીં. કરે હૈયું ભલે ચિત્કાર, તારે બોલવાનું નહીં. खामोश रहना है, दुखों की तुझ पे हो बौछार, पर खामोश रहना है, तेरा दिल रोए सौ बार, खामोश रहना है. तुझे ये हुक्म है अपनी जुबां को काट कर रख दे, तेरा भी होगा जय जयकार, खामोश रहना है. जो बोले कत्ल कितने हो गए
तारीख में पढ़ ले। बहुत कुछ सोच मेरे यार, पर खामोश रहना है। जो बोले बेर बिक जाते हैं उनके, सच तो है लेकिन खुशी से करिए कारोबार, पर खामोश रहना है। तेरे पुरखों की खामोशी की अच्छाई भी कहती है। जुबा तेरी भी है दमदार, पर खामोश रहना है। नहीं दो चार दे देंगे सहारे सैकड़ों कांधे। बयां अच्छा है तेरा यार, पर खामोश रहना है। सजाकर सच की महफिल शहर के बहरे सभी इंसान। सजाकर सच की महफिल शहर के बहरे सभी इंसान। कहे इरशाद सौ सौ बार, पर खामोश रहना है। વાહ ભાઈ વાહ, થેન્ક યુ. આ અનુવાદ શકીલ કાદરીએ કરેલો છે અને આ કવિતા વાંચીને અમોલ પાલેકર, જાણીતા અભિનેતા અને બહુ સારા ચિત્રકાર એવા અમોલ પાલેકરજીએ 3 બાય 4.5 ફૂટનું વિશાળ પેન્ટિંગ બનાવ્યું છે. વી ઓલ શેલ સ્પીક એવા નામથી. અને એ પેન્ટિંગ મને ગિફ્ટમાં મોકલ્યું છે. વાહ ભાઈ વાહ. બહુ સરસ પેન્ટિંગ બનાવ્યું છે અને એના બેકગ્રાઉન્ડમાં આખી કવિતા રિપીટેડલી લખાયેલી છે. તારે બોલવાનું નહીં, તારે બોલવાનું, બધી જ પંક્તિઓ લખાયેલી છે ચિત્રના બેકગ્રાઉન્ડમાં. અને બધાએ બોલવાનું જ છે. અને અંદર પંક્તિઓ બી છે, તુજે ખામોશ રહેના હૈ, ખામોશ રહેના હૈ. બંને ભાષાઓમાં એ લખાયેલી છે અને ખૂબ સરસ ચિત્ર અમોલ પાલેકરજીએ બનાવ્યું છે. આ ચિત્ર આપણે અહીંયા શેર કરી રહ્યા છીએ હાજી. મિત્રો. યસ. તમે જોઈ શકો છો. આ એક પ્રદર્શન હતું અમદાવાદમાં, ત્યારે આ ચિત્ર ત્યાં મુકાયું હતું અને પછી ત્યાંથી મારા ઘર સુધી પહોંચ્યું. વાહ. અને અમૂલ પાલેકર, ઇફ આઈ કેન એડ પારુલબેન, એક બે વાક્યો આમાં, કે અમૂલ પાલેકરે પણ એમાં છેલ્લે લખ્યું જ છે કે આપણે બધાએ બોલવાનું જ છે. ખામોશ થઈ જઈશું તો નહીં જ કામ આવે, એટલે બોલવાનું જ છે. થેન્ક યુ પારુલબેન. અને પારુલબેન, તમારે બીજી કઈ કઈ ભાષાઓમાં તમારા અનુવાદો થયા છે એ વિશે જો થોડોક ટૂંકમાં તમે પરિચય આપો તો ખ્યાલ આવે. મોસ્ટલી હિન્દી ભાષામાં, હિન્દી ઉર્દુમાં જ થયેલા છે, જેમાં આ શકીલ કાદરીજીએ કરેલો છે, પછી ડોક્ટર અશોક ચાવડાએ, પછી ડોક્ટર નીરજ મહેતાએ કરેલો છે, પછી ફારૂક શેખ એ કરેલો છે. એટલે ઘણા અનુવાદો. સુંદર સુંદર. આ તમે જે વાતો કરી પારુલબેન ને જે કવિતાઓ રજૂ કરી, એના પરથી એવું લાગે કે તમે કેટલું બધું વિચારતા હશો મનમાં. અને થોડોક જે આપણો અંગત પરિચય હોવાને લીધે થોડીક એ પણ ખ્યાલ છે કે તમે વિપશ્યનાની શિબિરો કરી છે અને એ તમને મદદરૂપ થયું છે. અને હવે જો આપણે થોડુંક ગિયર બદલીએ તો તમારા નિબંધો સ્મરણલેખો ઉપર થોડીક જો વાત કરી શકાય, ને તમારું જે લેટેસ્ટ પુસ્તક છે પ્રલંબ રાસની કથા, એમાંથી જો તમે થોડુંક કંઈક વાંચો અને એ વિશે થોડોક કંઈ સંદર્ભ આપો તો મજા આવશે. ચોક્કસ. 2024માં જ મારું એક પુસ્તક આવ્યું છે, પ્રલંબ રાસની કથા. આ પુસ્તક છે એ વિપશ્યના સાધનાના જે 10 દિવસ દરમિયાનના જે અનુભવો છે એને ડાયરી સ્વરૂપે લખી અને એ પ્રકાશિત સ્મરણ લેખો તરીકે 2017માં મેં વિપશ્યના સાધના કરેલી. અને પછી એ વખતે થોડું થોડું ટપકાવી લીધેલું મેમરી માટે કે ભાઈ ત્યાં મને આવો અનુભવ થયો હતો, અને ડે બાય ડે જેટલું યાદ હતું એ બધું ટપકાવી લીધું હતું. પછી 2021માં એક સમય મારા પર એવો આવ્યો, મારી એક કવિતા હતી એ જુદી જ રીતે પ્રસ્તુત, પીડાની કવિતા જુદી જ રીતે પ્રસ્તુત કરવામાં આવી, એના જુદા અર્થો કાઢવામાં આવ્યો અને એને લીધે મારે ઘણા ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો અને બહુ ખરાબ સમયનો સામનો મેં કર્યો.
તો એ વખતે ત્યાર પછી એ એવો ખરાબ સમય હતો કે ત્યારે હું તૂટી જઈ શકતી હતી, લખવાનું બંધ કરી શકતી હતી, આ ક્ષેત્રમાંથી હું નિવૃત્તિ લઈ શકતી હતી, એવું બધું થઈ શકતું હતું મારી સાથે, પણ એવું કંઈ જ ન થયું અને હું ટકી ગઈ. પછી એ સમય પસાર થઈ ગયો, પછી મને વિચાર આવ્યો કે હું આ ટકી ગઈ તો આ ક્યાં ટેકાથી ટકી ગઈ, એવું તે શું હતું કે જેણે મને ટકાવી રાખી? આમ તો હું સામાન્ય ગુલમોર બળી જાય છે, પાડોશીનો ગુલમોર બળે છે, તોય હું મરસ્યું લખનારી છું. સપ્તપર્ણીની ગંધ કોઈને નથી ગમતી, તોય હું એના માટે કવિતા લખનારી છું. તો આવડું મોટું વાવાઝોડું મારા પરથી પસાર થયું, તો હું એમાં ટકી કયા બળથી ગઈ? પછી મને વિચાર આવે છે કે અચ્છા, આ જે ટકી ગઈ એ બળ હતું વિપશ્યના, એ સમતા ભાવનું, જે આ પુસ્તકનું નામ છે પ્રલંબ રાસની કથા. આ એમેઝોન ઉપર અને અહીંની ઘણી બધી સાઇટ પર મળશે તમને. તો એ પ્રલંબ રાસની કથા કે જે વિપશ્યના છે એ કોઈ 10 દિવસમાં કરી લીધી ને પૂરી થઈ ગઈ એવું નથી, પણ એ લાંબા સમય સુધી આ પ્રલંબ રાસની કથા છે કે લાંબો સમય સુધી આ ચાલશે. તો એનો જે ત્યાં હું જે શીખીને આવી હતી સમતા ભાવ, યસ, પ્રલંબ રાસની કથા, તો એ જે સમતા ભાવ વિશે શીખીને આવી હતી એ મારા જીવનમાં એટલી હદે સ્થાયી ભાવ તરીકે આવી ગયો હતો કે આ જીવનની ઘણી બધી જે તલખિયા કહેવાય, જે કડવાશ, જે ખરાબ સંજોગો, સમયો, એ બધી જ વખતે હું હલબલી ગયા વગર કે મૂળસોથી ઉખડી જવાની હતી એવી જગ્યાએ હું ટકી ગઈ. અને ટકી તો ગઈ પણ ઉગતી બી ગઈ. વૃક્ષનું ટકી જવું પૂરતું નથી, પણ એનું વિકસવું જોઈએ, તો હું વિકસતી પણ ગઈ. તો એ ટકાવી રાખનાર વિદ્યાને સલામી આપવા, એને એક ટ્રિબ્યુટ આપવા, એના માટે મેં આ પુસ્તક લખ્યું છે પ્રલંબ રાસની કથા, જેમાં મારા વિપશ્યના સ્મરણ લેખ છે. તો આમાંનો કોઈ એક દિવસ, એનું હું થોડુંક 8મા દિવસનું આ ચેપ્ટર છે કે જ્યારે 8મા દિવસે હું શું અનુભવું છું એનો થોડોક પાર્ટ હું તમારી સાથે શેર કરું છું. કે ત્યાં એટલું બધું આઇસોલેટ એરિયા હોય, આમ ગામથી સાવ દૂર એવી જગ્યાએ આ સેન્ટર આવેલા હોય, એટલે કોઈ જ જાતનું ડિસ્ટર્બન્સ તમને ન નડે. ત્યાં સંપૂર્ણ મૌન હોય, આર્ય મૌન, કે જે તમારે જાત સાથે વાત નહીં કરવાની, અરીસા સાથે વાત નહીં કરવાની, વૃક્ષ વનસ્પતિ સાથે ઈશારાથી બોલીને કઈ રીતે વાત નહીં કરવાની, કોઈ જ જાતના સાધનો નહીં વાપરવા, મોબાઈલ, છાપું, ટીવી, કાગળ, પેન, કશુંય નહીં, કોઈ પણ રીતે તમારે વ્યક્ત નહીં થવાનું. ત્યાં જે શીખવવામાં આવે છે એ મુજબ સાધના કરવાની, રોજનું 10 કલાક ધ્યાન કરવાનું અને એ લોકોના ટાઈમ ટેબલ મુજબ બધું કરવાનું. ને એ પછી તમને જે સાધનાના અનુભવો થાય એના પછી તમારો સ્થાયી ભાવ, સમતા ભાવ કેળવાતો જાય. તો આવા પાલીતાણાની બાજુમાં એ ગામ છે ધમ્મપાલી, ટોડી ગામ છે, એમાં ધમ્મપાલી સેન્ટર છે. તો ત્યાં દૂર ક્યાંક રેલવેનો ટ્રેક હશે, તો ત્યાં રોજ સાંજે છે ને ટ્રેન પસાર થાય. તો 8મા દિવસે કે તમે ઘરથી દૂર થયા અને 8મો દિવસ છે અને તમને ટ્રેનની વિસલ સંભળાય છે, તો ત્યારે કવિયત્રી, લેખિકા શું અનુભવે છે? સાંજ ઢળી ગઈ, અધિષ્ઠાનની બેઠક શરૂ થવાનો ઘંટ વાગ્યો અને હું બધું ખંખેરીને ધમ્મ હોલમાં જવા રવાના થઈ. ખોરાક બંધ છે, શરીરમાં અશક્તિ છે, મન ઉદાસ છે, ઘર યાદ આવ્યું છે. ગાદી પર ટટ્ટાર બેસીને મનને ધ્યાનમાં પરોવવાના ફાંફા મારતી હતી એવામાં દૂર દૂર ટ્રેનની વિસલ વાગી. મને દોડીને એમાં બેસીને કોઈ અજાણ્યા પ્રદેશમાં ચાલ્યા જવાનું મન થયું. અચાનક ધ લંચ બોક્સ ફિલ્મની નાયિકા યાદ આવી ગઈ, જે ટ્રેનમાં બેસીને સુખ નામના પ્રદેશની શોધમાં ભૂટાન જવા નીકળી ગઈ હતી. મને થયું કે ટ્રેનમાં બેસીને સુખ નામના પ્રદેશમાં જઈ શકાતું હોત તો તમામ ટ્રેન 12 માસ ભરચક ન રહેતી હોત, અને જો સુખ ભૂટાનમાં જ મળતું હોત તો ભૂટાન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ન હોત. ટ્રેનની વિસલ હજુએ સંભળાઈ રહી હતી. મને બંદીની ફિલ્મનું દ્રશ્ય આંખ સામે આવી ગયું.
રેલવેના વેઇટિંગ રૂમમાં એક જ દિવાલની આગળ પાછળના બાંકડા પર બે મળેલા જીવ બેઠા છે. એકબીજાની હાજરીથી અજાણ એવા બંને વિસલ સાંભળતા જ ઊભા થાય છે. એકબીજા પર નજર પડે છે. વર્ષો પછી એકબીજાને મળે છે. બેકગ્રાઉન્ડમાં ગીત સંભળાય છે. મન કી કિતાબ સે તુમ મેરા નામ ही मिटा देना गुन तो कोई न था लेकिन अवगुण मेरे भुला देना मुझे आज की विदा का मर के भी रहता इंतजार मेरे साजन है उस पार मेरे साजन है उस पार. બંને પાત્રો એકબીજાને છેલ્લી વખત મળીને છૂટા પડે છે. એક તરફ સ્ટીમર અને એક તરફ ટ્રેન ચાલતી થાય છે. બંને તરફ વિસલ વાગે એ સાથે જ મારી અંદર પણ કોઈ વિસલ વાગવા લાગે છે. કોઈ સ્ટીમર, કોઈ ટ્રેન એકબીજાથી વિરુદ્ધ દિશામાં પોતપોતાના રસ્તે ચાલવા લાગે છે અને કોઈ રેશમી તાંતણા તૂટવા લાગે છે. કોઈ દોર છૂટવા લાગે છે. એવું લાગે છે કે કશુંક દૂર જઈ રહ્યું છે, કશુંક વિદાય લઈ રહ્યું છે, કશુંક છેલ્લી વખત હાથ હલાવીને આવજો કહી રહ્યું છે. અને એ સાથે જ મારી લખેલી પંક્તિઓ મને યાદ આવે છે કે ફરીથી આવજો ન બોલજો હું હાથ જોડું છું. કે ફરીથી આવજો ન બોલજો હું હાથ જોડું છું. તમારી સાથ જોડેલા બધાએ તાર તોડું છું. કદી ગમતી હતી એ ડાળ મારા નામની કાપો. શીરીષ વૃક્ષો રજા આપો, રજા આપો, રજા. વાહ ભાઈ વાહ. ટ્રેનની વિસલ સતત સંભળાઈ રહી છે. મન અજંપ હતું. ચિત્તમાં અનેક દ્રશ્યો ઉપસવા લાગ્યા, વિખેરાવા લાગ્યા. અંદર કશોક વંટોળ ફૂંકાઈ રહ્યો હતો. કોઈ વડલો, કોઈ ગુલમોહર, કોઈ શીરીષ વૃક્ષ પૂરી તાકાતથી હવામાં ધૂણી રહ્યા હતા. મૂળ સોતા ઉખડી જવા માટે ઉતાવળા થઈ રહ્યા હતા. એક આગ ભડભડ સળગી રહી હતી. હથેળી પર લખાયેલા નામ, અગણિત કવિતાઓ, વસમી સાંજોના સ્મરણો બધું જ એ આગમાં સ્વાહા થઈ રહ્યું હતું. એક સુનામી આખા દરિયાને ધમરોળી રહ્યું હતું. એક કેસરી દુપટ્ટો પૂરા વેગથી એ સુનામીમાં તણાઈ રહ્યો હતો. એક વિરાટ વોશિંગ મશીન ચાલુ થઈ ગયું હતું. અનેક ઘટનાઓ, અનેક વચનો, અનેક સપનાઓ પૂરા વેગથી એમાં સ્પિન થઈ રહ્યા હતા. અનેક અશુદ્ધિઓ દૂર થઈ રહી હતી. કોઈ પ્રવાહ બહારની તરફ વેગથી ફેંકાઈ રહ્યો હતો. કશુંક દિવાલો તોડીને ફ્લશ આઉટ થઈ રહ્યું હતું. આંખ અનરાધાર વરસી રહી હતી. હું સાક્ષી ભાવે ટ્રેનની વિસલથી શરૂ થયેલું આ તાંડવ જોઈ રહી હતી. તેને અટકાવવાના કોઈ જ પ્રયત્નો કર્યા વગર તેને પસાર થઈ જવા દીધું. ધીમે ધીમે બધા તોફાનો શાંત થયા. ટ્રેનની વિસલ ધીમી પડવા લાગી. દૂર દૂર ક્યાંક ઘંટારવ થયો. કશેક આરતીની શરૂઆત થઈ ને સાતે કોઠે દીવા થયા. મને થયું કે બસ જે છે તે આ જ ક્ષણ છે. આની પહેલા કશું ન હતું. આના પછી કશું નહીં હોય. આ ક્ષણના અવતરણની સાથે જ હું ખાલી થઈ ગઈ છું. હવે હું સજાગ છું. એકદમ અંદરથી બહારથી હું સજાગ છું. નિશબ્દ પારુલબેન, નિશબ્દ. આના Thank પછી you. કશું બોલવાનું રહેતું જ નથી. અને તમે જે છેલ્લે કહ્યું કે આ જ ક્ષણ છે, આના પહેલા કંઈ નહોતું, આના પછી એ કંઈ નહોતું, એના પરથી આઈ એમ શ્યોર આપણને બધાને જ યાદ આવ્યું હશે એક રોકસ્ટારનું ગીત છે, ફાયાકુન ફાયાકુન. હા, આ જ શબ્દો છે કે આની પહેલા કંઈ નહોતું, આના પછી કંઈ નથી, આ જ છે, જે છે તે આ જ ક્ષણ છે. આ જ છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. હજુ તો ખૂબ કવિતાઓ ને ખૂબ સાંભળવું છે તમારી પાસે પારુલબેન, પણ આના પછી હવે કશું કંઈ કહેવાનું મન નથી થતું. પણ માત્ર એટલું જ કહીશું કે ખૂબ ખૂબ આભાર તમારો સ્વર અક્ષર તરફથી. અને હવે આપણે આમાં એટલું બધી નોંધ કરી રાખી હતી કે તમને છેલ્લે આ કહેવું, આ કહેવું, પણ મને નથી લાગતું કે હવે કંઈ મારે બોલવાની જરૂર હોય.
મિત્રો, પારુલબેનના 3 પુસ્તકો અવેલેબલ છે. કલમને ડાળખી ફૂટી પહેલા ગઝલ સંગ્રહની 2 આવૃત્તિઓ થઈ ચૂકી છે અને એમણે કહ્યું એ મુજબ બધે જ અવેલેબલ છે. ફરી એકવાર સ્વરક્ષર તરફથી ત્રીજી વાર અમારી સાથે જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે અમે મિત્રો માટે ગેલેરી ખોલીએ છીએ. મિત્રો, દર વખતની જેમ તમારો વર્ચ્યુઅલ હાથ કે હાથ ઉપર કરજો, અમારું ધ્યાન પડે અમે તમને તક આપીએ એટલે એક પછી એક બોલીને પારુલબેન સાથે આપણે વાત કરીએ. થેન્ક યુ. કોઈનો હાથ ઊંચો થાય એ પહેલા મેં કરી દીધો, અથવા નથી કર્યો, અથવા તો મેં ઝડપી લીધી. ને આ તો મારી ગિલ્લી મારો દાવ એ હિસાબથી. પણ પારુલબેન, તમે મને વોટ્સએપ પર તમારી બ્લોગની લિંક પણ મોકલશો તો આ કાર્યક્રમ પૂરો થાય પછી જે યુટ્યુબની લિંક અપલોડ થાય છે ફેસબુક પર, ઈમેલ દ્વારા અને વોટ્સએપ દ્વારા બધાને મોકલાય છે, તો એમાં એ લિંક પણ મોકલી બિલકુલ. શકાશે. એટલે આ મિત્રો, Definitely, we would like to have some feedback તમારા તરફથી. વિપુલભાઈ, આરપી, આરપી નો હાથ ઊંચો દેખાય છે. પ્લીઝ ગો હેડ. તમે મ્યુટ પર છો, પ્લીઝ અનમ્યુટ. પહેલા વિપુલભાઈને બોલવા દો. વિપુલભાઈને આવી જાઓ. તમે બોલો બેન. પારુલબેન, વેરી નાઇસ ટુ ટોક ટુ યુ ઓલ્સો. અને તમે કોવિડ વખતની અદ્ભુત કવિતા, એમાં હું એટલો ખુશ થઈ ગયેલો હતો, જેમાં તમને આખા દેશમાં ક્રેડિબિલિટી તમને મળેલી એમાં. એટલા માટે શબવાહિની એ તો હું મોટેથી વાંચતો હતો, મને મજા આવતી હતી. એટલું જ નહીં, તમે જોવા જાઓ તો એ એક ડિજિટલ ફિલ્મ હતી. તમે જુઓ તો એ ડિજિટલ ફિલ્મ છે. એવું એટલું બધું સરસ બનાવેલું હતું અને એનું લખાણ પણ એટલું સરસ હતું અને એની સાથે ગતિ હતી. એ જે એક એક વાક્યમાં તમે જે લખતા હતા શબવાહિની, અને જાણે કે 100 માણસોની એક બોટ ફાસ્ટ જતી હોય ને, પેલી કેરાલામાં નહીં, પેલી રેસ ચાલતી હોય અને એમાં તમે બાય બાય કરતા હોય અને કોઈ વ્યક્તિ ઊભી હોય અને કે બધું ચાલ્યા શબવાહિની, અમે એવી રીતનું. આમાં થોડી વારમાં તો ભસ્મીભૂત થાય ને પછી ત્યાં ગંગામાં જ રાખ પડે બધાની. એવું બધું ચિત્ર, એવું બધું કાલ્પનિક હતું અંદર. એટલે ઇટ વોઝ એબ્સોલ્યુટલી બેમિસાલ. એટલી સરસ કવિતા હતી એવી રીતે. તે વખતે મેં મારા મિત્ર મકરંદ મુસળેને કહેલું કે આ પારુલ કોણ છે, પારુલ કોણ છે? કે હું વડોદરાનો છું, કંઈક વર્ષોથી અહીં ગયેલો છું. તે વખતે તમારી કવિતા, એટલે એ મને બહુ જ અડી ગયેલી એ કવિતા. એમ ત્યાં મારું વક્તવ્ય પૂરું કરું છું. થેન્ક યુ. અને પારુલબેન, આરપી બહુ સારા પારખું છે અને નાટક લેખક છે. એ આઈ થિંક નહીં, પણ એ નાટકો સારા લખે કે સર્જરી સારી કરે, એ બે વચ્ચે હંમેશા સ્પર્ધા રહેતી હોય છે. પણ અને વર્ષોથી અમે ઓળખીએ આરપીને, અને ડાયસ્પોરામાં ભાષા વિશેનું બહુ મોટું કામ આરપીનું મોટું પ્રદાન છે. થેન્ક યુ. ગિનીબેનનો હાથ ઉપર હતો અને વિપુલભાઈ પહેલા બોલશે. પારુલબેન, મેં નોંધ રાખી છે તેમ આખો કાર્યક્રમ અફલાતુન રહ્યો. મારે જાજુ તો કહેવાનું નથી, પણ એટલું જ કહું કે તમારી ચેરિયા વિશેની કવિતા જાણે કે ડાયસ્પોરાના લેખકો, કવિઓ અને સર્જકો ને તળ ગુજરાતમાં જે રીતે ઉપેક્ષા સેવવામાં આવે છે, જાણે કે એની જ વાચા હોય એવું મને લાગતું હતું. મને થયું એક વિનંતીના રૂપમાં તમારી સામે મૂકું કે એ કવિતા તમારા હસ્તાક્ષરમાં સાથે જો મને મળી જાય તો ખૂબ ખૂબ રાજી થઈશ અને એનો ભરપેટ ઉપયોગ કરીશ. ચોક્કસ. હા, એટલે મને એક ઘટના યાદ આવે છે. જ્યારે આની પહેલા જે ભાઈએ કીધું, એને કેવું સરસ દ્રશ્ય ઊભું કર્યું છે કે આ રીતે નાવ જતી હોય ને અચાનક ભસ્મીભૂત થઈ જાય, તો જે લખનારને ખબર નથી કે એને કઈ રીતે સામેવાળું જોવે છે. તમે અત્યારે જે ચેરિયાની વાતને ડાયસ્પોરા કવિઓ, લેખકો, સર્જકો સાથે સરખાવી, તો
લખનારને ખબર નથી કે આ કવિતા કઈ રીતે પહોંચશે, પણ દરેકના મનમાં જુદી જુદી રીતે એના અર્થઘટનો થતા. એવી જ એક ઘટના હું તમને કહું કે એક મેં પંક્તિ લખેલી કે શ્વાસ છે કે છોલવાનું યંત્ર છે, શ્વાસ છે કે છોલવાનું યંત્ર છે, હું સતત છોલાવ છું તારા વગર. વાહ ભાઈ. વાહ વાહ વાહ. હવે આ પંક્તિ લખતી વખતે મારા મનમાં બટેટું હતું કે બટેટાની પિલરથી જે છાલ ઉતરતી જાય તો એ રીતે જે વેદના છે કે તારા વગર મારી વેદના જાણે મારી ચામડી ઉતરતી હોય ને એવી વેદના છે. તો પછી એકવાર કવિ મિત્રો ભેગા થયા તો એમાંથી એક મને કીધું, પારુબેન તમારી ઓલી પંક્તિ હતી ને કે હું સતત છોલાવ છું તારા વગર, ઈ તો મને બહુ ગમી, કે તમે પેન્સિલ ને શાર્પનર માટે કેવી સરસ કવિતા લખી. અરે ઈ કે શાર્પનર હાથમાં હોય ને કે શ્વાસ છે કે છોલવાનું યંત્ર છે, હું સતત છોલાવ છું તારા વગર. ઈ કે કોઈના વિરહમાં ધાર નીકળતી જાય, છોલાતું જાય, માણસ પીડા વેઠતું જાય ને એને ધાર નીકળતી જાય. કેવી સરસ તમે વાત કરી. મેં કીધું આવું તો મેં વિચાર્યું. ત્યાં એની બાજુમાં બીજો મિત્ર બેઠો, અરે યાર ઈ કે પેન્સિલ ને શાર્પનર માટે નથી લખ્યું, પારુલબેન ઓલા મિસ્ત્રીનો રંધો હોય ને એના માટે લખ્યું છે કે શ્વાસ છે કે છોલવાનું યંત્ર છે, હું સતત છોલાવું છું તારા વગર. મારું ફિનિશિંગ થતું જાય છે, હું નિખાર પામતી જાઉં છું, તું નથી તો તારા વગર હું વિરહમાં તપી તપીને નિખાર પામતી જાઉં. એટલે એક જ પંક્તિના કે એક જ કવિતાના જુદી જુદી જગ્યાએ પહોંચે છે ત્યારે એના અર્થઘટનો કેવી રીતે થાય છે, કઈક જુદું જ જડી આવે છે. એટલે પારુલબેન એક વાતની તો તમારે ખાતરી રાખવી પડશે કે બહેરા કાન નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. બિલકુલ લોકો સાંભળે છે, સમજે છે અને એને એ પોતાની રીતે ઇન્ટરપ્રિટ કરતા જાય છે. અને એ જ તમારી કવિતાની, તમારી તમારા કલ્પનાઓની, તમારી રચનાઓની સફળતા છે કે આજે આપણે આ રીતે જોડાઈ રહ્યા છીએ. ગિનીબેન. સૌથી પહેલા તો નીતાબેન ને શૈલેષભાઈ આપનો ખૂબ જ આભાર પારુલબેન સાથે જોડી આપવા માટે. અને પારુલબેન તમને ઘણી બધી વસ્તુ કહેવાની છે પણ લાઘવમાં કહીશ કે સૌથી પહેલા તો તમને ફેસબુક પર જોઈએ ને તો એક સરસ મજાની મમ્મી, સરસ મજાની વહુ અને એટલું હસતું ખીલતું સરસ વ્યક્તિત્વ છે ને. અને પછી જયારે તમે આ પીડાની કવિતા લખો ને ત્યારે મને થાય આ કઈ પારુલ. તો તમે કવિ કરવામાં એટલા પાક્કા બિલકુલ ઊણા ઉતર્યા નથી કે જે માણસ ગુલમોહર પર, જે માણસ સ્ત્રીની બળતરા પર, કે તમે જે નંદિતા માટે હરિ ગીત લખ્યું હતું એ તો મારું બહુ જ પ્રિય ગીત છે, કે તમે આટલી બધી પીડાને ક્યાંથી કાઢો છો? આ કઈ પારુલ, આ કઈ પારુલ. એક વસ્તુ એ હતી. અને બીજું, હું મોટો મારો જિંદગીનો અડધો સમય અમદાવાદ ને અડધો સમય અમેરિકામાં વીત્યો છે. તે છતાંય તમારા ચેરિયા આવે કે ડુલ આવે કે હુલ આવે કે તમારા જે ગામથી તળપદા શબ્દો છે ને એ ક્યાંય મને પારકા નથી લાગ્યા. હું તમારી એ પીડા, એ તમારા શબ્દોને પૂરા સમજી શકું છું, એની જોડે વહી શકું છું અને તમારી જે પીડા છે ને એ સમજી શકું છું. તો એ મને બહુ ગમ્યું. પણ મને આ પહેલા સવાલનો જવાબ આપો કે આ કઈ પારુલ, આ જે પીડા લખે છે, કવિ કર્મ કરે છે, એ કવિયત્રી પારુલની મને વાત કરો. થેન્ક યુ. યસ, થેન્ક યુ ગિરીબેન. સૌથી પહેલા તો એમ કહીશ કે જે 20 વર્ષ મેં છોડ્યું હતું ત્યારે હું 100% ગૃહિણી હતી. હવે મેં કમબેક કર્યું છે ત્યારે હું 90% ગૃહિણી છું ને 10% જ કવિયત્રી છું. પણ એ 10% પાર્ટ એટલો બધો સશક્ત છે કે વૈશ્વિક પીડાને અનુભવી શકે છે. એ પોતાની પીડાની વાત જ નથી કરતી, એ વૈશ્વિક પીડાને જુએ છે. ગુલમોહર કપાય તો એની પીડાને જુએ છે. જેમ કવિ કાગડો મરે તો કવિતા લખે છે કે સડક પર સાવ કાગડો મરી ગયો. કવિ એ છે કે જે બીજાની પીડાને પરકાયા પ્રવેશ કરી અને પોતાને અનુભવી હોય એવી રીતે એ વાત મૂકે છે. તો અફઘાની સ્ત્રીની ગીત હોય, નહીતર એ ફોટો જોયો તો મેં, ખાલી ફોટો જોયો તો કે ભાઈ એક સ્ત્રી બાળકને સોંપી રહી છે, તો એ ફોટો જોઈ અને મને એમ થયું કે અરે આ 6-8 મહિનાની બાળકીને આમ સોંપી દીધી છે. તો આમાં મારે તો દીકરી નથી, મેં કોઈને સોંપી નથી, પણ આ વૈશ્વિક પીડા છે, બીજાની પીડા છે, એને કવિ પરકાયા પ્રવેશ કરી અને એને પોતાની બનાવે છે અને પછી એની અંદર પોતાની સર્જકતા ઉમેરે છે અને પછી ઈશ્વરની કૃપા થઈને એક સર્જન એવું બને છે કે જે લોકોના દિલ સુધી પહોંચે છે.
થેન્ક યુ પારુલબેન. તમે જે વાત કરીને તમે જે અમુક શબ્દોનો ઉપયોગ કરો છો એની ચોક્કસ જુદી જુદી જગ્યાએ નોંધ લેવાય છે અને તમે એટલી સરસ રીતે બધી પ્રચલિત કહેવતો કે ભાઈ ચાલો કે કંઈક બધાના મનમાં જે અમુક રૂપકો એકદમ ખ્યાલ છે કે કવચ ને કુંડળ એટલે શું, એમાં પછી તમારે કંઈ ખાસ કહેવાનું રહેતું નથી. એટલે તમારી કવિતા માટે એટલી એકદમ સક્ષમ ભાષા છે ને એમાંય તમે જ્યારે અણસારા બણસારા, ગરમાળા બરમાળા, લવકારા બવકારા લખો તો અમને નડતું નથી. એમ લાગે કે આ કેટલી પોતી ને કેટલી સરસ રીતે ભાષાનો તમે ઉપયોગ કર્યો છે. થેન્ક યુ વેરી મચ. અને હસુબેન, મારો હાથ ઉપર, સોરી પારુલબેન, તમે કંઈક કહેતા હતા. હા, એટલે જે મારો આ ગીત સંગ્રહ છે ને, કરિયાવરમાં કાગળ, ઈ મેં મારી સાસુ, મારા નાનીમાં અને મારા મમ્મીને અર્પણ કર્યો છે. શું કામ? તો એની અંદર જે ભાષા વપરાય છે ઈ મારા સાસુ, મારા મમ્મી અને મારા નાનીમાં પાસેથી મને વારસામાં મળી છે. હું તો પોતે રાજકોટમાં જન્મી અને મોટી થઈને અમરેલી સાસરે ગઈને પાછી રાજકોટ આવી ગઈ છું. પણ મારામાં ભાષા આવી ક્યાંથી? તો આ ત્રણેય મારી માવડીઓ છે એની પાસેથી મને જે આ વારસો મળ્યો છે એનું આ પરિણામ છે. એટલે આ બધી જે વખાણ છે ને બધા અમારી ત્રણેય માવડીઓને પહોંચે. તમારી એમ વિનમ્રતા છે અને એ બધા જ સાંભળતા હોય છે પણ કોઈક જ એને ઓબ્ઝર્વ કરતું હોય છે. બધા આપણે બધાને આ બધી ભાષાઓ સંભળાતી સમજાતી જ હોય છે પણ આપણે એનો ઉપયોગ નથી કરતા. તમે સુપેરે ઉપયોગ કરી જાણ્યો છે. થેન્ક યુ. હસુબેન. સલામ છે તમને પારુલબેન. તમારું ટેલેન્ટ ને, તમારું ડિટર્મિનેશન ને, તમારું રેઝિલિયન્સી ને, અને ખૂબ મજા આવી. તમને ફેસબુક પર તો ફોલો કરું છું પણ આવી રીતે સમક્ષ સાંભળવાનું ને સમજાવવાનું ને જે એક્સપિરિયન્સ છે એ અદ્ભુત. ખૂબ ખૂબ આભાર ને ખૂબ ખૂબ આભાર નીતાબેન, શૈલેષભાઈનો. થેન્ક યુ. અને કહ્યું તેમ એમનું બ્લોગ પણ છે, એમનું પણ એ એડ્રેસ પારુલબેન શેર કરે અથવા અમારી પાસે તો છે જ. એ રીતે આપણે જ્યારે ઈમેલ તમને મળશે આની તેમાં સાથે મળી જશે બ્લોગનું એડ્રેસ પણ. તો એક મિનિટ આરપી બેશક મ્યુટ પર છો. હા, એક છેલ્લું સૂચન કરી લઉં. હોસ્ટ નીતાબેન અને શૈલેષભાઈ, તમે હોસ્ટ બી સરસ રીતે તમે MC કરી શકો છો નીતાને. અને શૈલેષભાઈ, તમે જે વાર્તા વાંચી પારુલની એટલી સરસ વાંચી કે હવે નવો પ્રોફેશન સ્ટોરી રીડિંગનો થાય છે. ગો ફોર દેટ. મારા ઓડિશનમાં તમે પાસ થઈ ગયા. થેન્ક યુ આરપી. ખરેખર એટલે ના, એ નવી વસ્તુ છે. હવે આ જે લોકો બધા વાર્તાકારો તો હોય છે, લખાણ હોય, ત્રીજો પુરુષ એક વચન, પણ સામસામે બેસીને જે સ્ટોરી ટેલિંગ કરું એ નવો ઉદ્યમ પણ છે એક જાતનો. દર વખતે પૈસા જ મળે એવું નહીં, પણ તમારો અવાજ અને બધું એવરીથિંગ સુટ્સ વેરી વેલ વિથ ધી ડિજિટલ ફોર્મેટમાં. એટલા માટે હા, થેન્ક યુ. એ હું એનો શબ્દ ગોતું છું જે આપણે પોડકાસ્ટ નહીં, આ વાર્તા કહેવાની જે વાર્તા નહોતી, ગઝલ હતી. ગઝલ હતી. એ તો હું કહું છું, પણ વોટ આરપી ઇઝ ટોકિંગ અબાઉટ કે વાચિકમ. પણ એ મારું એવું કેવું છે એ વિકસાવો, કેમ કે એ પણ ઇટ્સ ઓન હોરાઇઝન, ઇટ્સ કમિંગ બેક. અને બધા હવે જો ધંધાદારી વિશે કરે છે, વાત કરે છે. રાઈટ. તમે ઓ હેનરીની વાર્તા લો, પારુલબેન પાસે એનું અનુવાદ કરાવડાવો અને પછી તમે એને ડિજિટલ ફોર્મેટની અંદર મૂકો તો ઇટ ઇઝ અ ગુડ થિંગ. એટલે દર વખતે યુટ્યુબ જ એવું નહીં, પણ આ ઓડિયો સ્પોટીફાઈમાં તમારી વાર્તા સાંભળવાની મળે. બરોબર છે. એટલે એકત્ર ફાઉન્ડેશન અતુલભાઈ કરે છે, એમાં હું હમણાં એક પુસ્તકનું ઓડિયો રીડિંગ કરું છું, રચનાવલી. I will share again on my Facebook page. એ છે ને ચંદ્રકાંત ટોપીવાળાએ 212 પુસ્તકો વિશે, વિશ્વના 212 પુસ્તકો વિશે લગભગ 1.5 પાના જેવું, એટલે 6 થી 10 મિનિટનું મારું વાંચન થાય છે, પઠન થાય છે. એવા 212 છે.
તો 212 પુસ્તકોની વાત છે ને મેં લગભગ 60 પુસ્તકો વિશેનું પઠન કર્યું છે ને એ એકત્રના બ્લોગ એટલે એકત્રીની વેબસાઇટ પર મળે છે એટલે મને એટલું ખરાબ લાગ્યું કે મારા પહેલા કોઈ ઓડિશનમાં તો પાસ કર્યા. એ કહું I feel so real. હજુ તમને ઓડિશનની એક વાત મને નંબર 2 ગમતું જ નથી એટલે. પણ વર્ષો પહેલા સોરી જરા આડવાત કરી રહ્યા છે પારુલબેન તમારો સમય લઈ રહ્યા છીએ થોડો. પણ ન્યૂજર્સીમાં સર્જકો સાથે એક સાંજ એવો કાર્યક્રમ 90ના દાયકામાં હતો હતો નહીં, મેં તો શરૂ કરેલો. હું ઓરિજિનલ દ્રષ્ટિ પટેલ સાથે હા પહેલો કાર્યક્રમ મેં શરૂ કર્યો. આ ટાઇટલ પણ મારું છે, પણ સારું કઈ નહીં. 1993. હા બરોબર છે. તો 94 કે 95માં અમે હું નીતા અમે હાજર હતા અને એમાં મેં મારી એક કવિતાનું પઠન કરેલું અને આપણા જયંતિ પટેલ રંગલો એમણે મને બોલાવ્યો ને મને કહે કે આપણે નાટક કરીએ સાથે, ખેલંદો. એવી એટલે એ એક તમે જે કીધું તે કે કોઈકે પાસ મને કરી દીધો હતો અને એ પહેલા આ બાજુમાં બેઠેલા મારું પહેલું પદ એને લઈ લીધું છે એટલે હવે મારે બોલવું જ પડશે. એટલે અમે ઘણા હાઈસ્કૂલ બડીઝ અને અમારું લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ. હું અમદાવાદ ભણવા ગયો, પછી અમે નક્કી કર્યું વગેરે. તો એણે મારી પાસે ગઝલોની એક ઓડિયો કેસેટ કરાવી લીધેલી કે તું પઠન કરીને મને આપી જા, એટલે જોઈએ ત્યારે હું તને સાંભળી શકું. અમારે આપઘાત કરવાનું મન થયું હવે તો. પણ તમે ખેલંદોની વાત કરો, વિપુલભાઈ સાંભળો, બહુ સરસ હતો. પારુલને પણ મજા આવશે એવી રીતનું છે. પારુલે પેલું એક વસ્તુ કહ્યું, પેલા ભાઈ નહીં, આરપી શબ્દ યાદ રાખજો બેન. તો એનીવે એ ખેલંદોની અંદર એવું આવે છે કે જયંતિ પટેલ કે પછી એમની જોડે જે બીજા હતા એ નાટકના સ્ટેજ ઉપર ડાયલોગ બોલે છે એવી રીતનું. પછી આ બધું થતું હશે એટલે મધુરાય વચ્ચે સ્ટેજની બહાર કંઈક વાત કર્યા ત્યારે જયંતિ પટેલ ખુલ્લા બોલે એવા માણસ. તો વિપુલભાઈ જયંતિભાઈના શબ્દો કોટ વધ્યા, તું લખે છે એ નાટક નથી થતું, હું સ્ટેજ પર બોલું છું તે નાટક થાય છે. તો જો કેટલી અંતિમ વાત કરી કે જે એક્ટર બોલે છે એ શબ્દ જ પ્રેક્ષકો સાંભળે છે. એટલે નાટક તો હું બોલું છું તે થાય છે. તું લખે તો ભલે લખને, હું તો 4 લીટી ભૂલી ગયો તો ગયું વાત, અને લોકોને બી સમજવાનું નથી પડતું. એટલે દરેકની એક ઠેકાણે મહાત હોય છે. કોઈક રોકી શકે છે, કોઈ રોકી શકે છે. લેખક એમ કહી ના શકે કે મેં નાટક લખ્યું છે. ના, મેં ડિરેક્ટ કર્યું છે. મેં ડિરેક્ટ કર્યું છે. આ પાત્ર અભિનય એવું કહે છે, અભિનેતા એવું કહે છે કે હું બોલ્યો તારે તારું નાટક રજૂ થયું, અને પ્રેક્ષકો કે ત્યારે અમે નાટક સાંભળ્યું તારે તને નાટક છે એવું કહ્યું. એનીવે આવી બધી બહુ મજાની વાતો છે. અને આવા ઝૂમના પ્રોગ્રામમાં જ આ બધી વાત થઈ શકે. મને ખરાબ એ લાગે છે કે આપણે પ્રોગ્રામ જ્યારે શરૂ કરીએ ત્યારે બધાના ચહેરા દેખાતા હોય છે, પછી ત્યાં બધા પાળિયા આવી જાય છે. પાળિયા બધા વિડીયો બંધ કરીને જતા રહે, બધા પાળિયા દેખાય ત્યાં. પછી બધા પાળિયા પાછા આવી જાય, એટલે બધા જોવાની મજા આવે છે એવી રીતે ઝૂમમાં પણ. એટલા માટે બસ. એનીવે ધેટ્સ ઇટ. પારુલબેન તમારો ખૂબ આભાર કે તમે શૈલેષને વાંચવા માટે કહ્યું આ ગઝલ, અને પઠનનો આપણને બધાને તમારી કવિતા તો અમે પારુલબેનને જ કહ્યું હતું કે તમે વાંચો, પણ એમની ઈચ્છા હતી કે શૈલેષ વાંચે, એટલે થેન્ક યુ વેરી મચ ફોર ધેટ. અને વન્સ અગેન આઈ થિંક દેવાંગભાઈને કંઈ કહેવું છે? હા દેવાંગભાઈ બોલો, તમે મ્યુટ પર છો. મ્યુટ છે નહીં, બોલ પાછળ. બરોબર છે, નથી સંભળાતું. તમારું સંભળાતું નથી. દેવાંગ, આવતી વખતે વાત કરશું આપણે. ને તમે લખીને મોકલો એટલે પહોંચાડી દઈશું પારુલબેનને.
ઓકે થેન્ક યુ ઓકે થેન્ક યુ વેરી મચ. અર્પિત, આભાર તમારો પણ ફીડબેક માટે. આપઘાત નહીં કરતા. આજે તો તમે પહેલા જ છો. ના, ના. ઓકે થેન્ક યુ વેરી મચ. વિપુલભાઈને ચાલો. હસતા મુકાયેલા. થેન્ક્સ. આભાર પારુલબેન. આભાર. હા મને સ્વર અક્ષરમાં બોલાવવા માટે, આવા સરસ સંવાદ માટે, ને આવા સરસ પ્લેટફોર્મ માટે ખૂબ ખૂબ આભારી છું. ખૂબ મજા પડી અને તમારી આ પ્રવૃત્તિ માટે તમને અભિનંદન આપું છું કે આ પ્રવૃત્તિ થતી રહે ને આ બધા રેકોર્ડ સચવાતા રહે. Thank એ you. શુભેચ્છા આપું છું. Thank you, બધાને ખૂબ પારુલબેન. ખૂબ આભાર. થેન્ક યુ. આવજો. આવજો આવજો.